नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् ऐसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं होय मंगलम्। વેશ સ્થાનકમાં સેકન્ડ લાસ્ટ પદ એટલે 19મો પદ શ્રુત પદ ચાલી રહ્યો છે। એ શ્રુત પદનો એક અલગ મહિમા છે, અપેક્ષાએ કહીએ તો શ્રેષ્ઠ મહિમા છે, અને એક અપેક્ષાએ બાકી બધા જ પદોનો આધાર કોઈ હોય તો આ શ્રુત પદ છે। કારણ કે શ્રુત જ્ઞાન વગર ક્યારેય ધર્મની સમજણ નથી આવતી, ધર્મ માટે પ્રયત્ન ક્યારેય થઈ શકતો નથી, ક્યારેય સાચી શ્રદ્ધા પણ શ્રુત જ્ઞાન વગર પ્રગટ થઈ શકતી નથી। કારણ કે ધર્મનું મૂળ જે વસ્તુ છે એ છે આત્માની શ્રદ્ધા, આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન, એમાંથી જ આસ્તિક્યનો ઝરો નીકળે છે। અને આત્મા અતિન્દ્રિય હોવાના કારણે સીધે સીધો મતિ જ્ઞાન દ્વારા જાણી શકાતો નથી, માટે શ્રુત જ્ઞાન એમાં પણ ઘણું બહોળું શ્રુત જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય એટલે કે જીવ જ્યારે સંગનીપણામાં આવે અને વિશિષ્ટ ભાષાની પ્રાપ્તિ થાય એટલું જ નહીં, પરંતુ સંગનીપણાની અંદર મળેલું મન એટલે કે શ્રુત જ્ઞાન પ્લસ મન ઇઝ ઇક્વલ ટુ વિશિષ્ટ શ્રુત જ્ઞાન, અને એ વિશિષ્ટ જે શ્રુત જ્ઞાન છે એ આત્માની ઓળખ કરાવવા માટે યોગ્ય આત્માને સૌથી પાયામાં લાગતી વસ્તુ છે। એટલે કહી શકીએ કે આ શ્રુત જ્ઞાન ખૂબ જ પાયામાં આવે એવા પ્રકારનું આ જ્ઞાન છે। અને એ જ્ઞાનનો ઘણો મહિમા છે, કઈ રીતે શ્રુત જ્ઞાન કામ કરે છે એ બધું આપણે જોઈશું। કેમ કે છે કેવું ખબર છે, ઇન્દ્રિયોની એક મર્યાદા છે। ઇન્દ્રિયો છે ને, આંખ છે તો એને સામે કલર હશે એ દેખાશે, કલર સિવાયનું જોવાનું કામ એટલે કે કલર સિવાયના જ્ઞાન કરવાનું કામ એ આંખનું નથી। આંખને જાત જાતના રંગો દેખાડશે, કાળો, લાલ, પીળો, આટલા એરિયામાં કાળો છે એટલે એને એક શેપ દેખાય, એટલી બાઉન્ડ્રી દેખાય, જેટલામાં કાળો હોય એટલા પ્રકારની ડિઝાઇન દેખાય એટલી, એટલે રંગના આધારે દૃશ્યમાન જગતને જાણવાનું કામ આંખ દ્વારા આત્મા કરે છે। રંગનો વિષય એ આંખનો છે, ગંધનો વિષય નાકનો છે, શબ્દનો વિષય કાનનો છે, સ્વાદનો વિષય જીભનો છે, અને સ્પર્શનો વિષય ચામડીનો છે। આ પાંચ ઇન્દ્રિયો દ્વારા થતું જે પણ જ્ઞાન છે એ બધું મતિ જ્ઞાન છે। એના સિવાય મન દ્વારા થતું જ્ઞાન એ પણ મતિ જ્ઞાન છે, પણ જ્યાર સુધી શ્રુત જ્ઞાનનો સહારો ન મળે ત્યાર સુધી મન માત્ર ઇન્દ્રિયો દ્વારા જાણેલી વસ્તુનો વિચાર કરવા માટે સમર્થ હોય છે। હવે ઇન્દ્રિયો દ્વારા જે જે વસ્તુ જણાય છે એ તમામે તમામ વસ્તુ માત્ર પૂદગલ રૂપ હોય છે, એટલે પૌદગલિક છે। મટીરિયલ વર્લ્ડ સિવાય ઇન્દ્રિયો એક પણ બીજો પદાર્થ
સીધે સીધો જાણી પકડી શકતા નથી. ઇન્દ્રિયની આ લિમિટેશન છે. માટે મન અને ઇન્દ્રિય દ્વારા થતું જે જ્ઞાન એ બધું જ જ્ઞાન અતિન્દ્રિય પદાર્થોને સીધે સીધો પકડી શકે એવું નથી. હવે અતિન્દ્રિય પદાર્થ માં સૌથી મુખ્ય આપણે જે જોઈએ એ આત્મા છે. આત્માને સમજવું હોય, ઓળખવું હોય તો એના માટે જાત જાતના દાખલા લેવા પડે. એટલે બધી ઇન્દ્રિયનું જ્ઞાન એને કનેક્ટ કરવાનું કામ એ મન કરશે, પણ એમાં વિશિષ્ટ પાવર લાવનાર કોણ? તો કે શ્રુત જ્ઞાન. જેમ આત્માને ઓળખવો છે તો એની ઓળખાણ આપવા માટે ઘણા બધા દ્રષ્ટાંતો આપે અને એક આખું આત્માનું પિક્ચર ઊભું થાય. બરોબર? દાખલા તરીકે કોઈ પૂછે કે આત્મા શું છે, તો જવાબ શું મળે? કે આ શરીરની અંદર રહેલો એક પદાર્થ છે. હવે આજ સુધી આપણે જેટલા પદાર્થો અનુભવ્યા છે સીધે સીધા, એ તો બધા પૂતગલિક છે. તો મનમાં ઇમેજિન શું થાય કે ઠીક છે, શરીરની અંદર કોઈ અલગ પ્રકારના પૂતગલો હશે, એને આત્મા કહેવાતું હશે. તો હવે એનું નિરાકરણ કરવા માટે આપણે દ્રષ્ટાંતો આપવાનું ચાલુ કરીએ કે શરીરની અંદર આત્મા જે છે એ આખા આ પૂતગલ જગતથી નિરાળું છે. એટલે કે પૌદગલિક નથી. સમજાય છે? આત્મા જે છે એ પૌદગલિક નથી, એટલે કે એનો કોઈ રંગ નથી, એનો કોઈ સ્પર્શ નથી, એનો કોઈ રૂપ નથી, એનો કોઈ સ્વાદ નથી. એવા પ્રકારનો એક પદાર્થ છે. એટલે આપણે કરવાનું શું આવે? બુદ્ધિ દ્વારા જો સમજાવવા માટે ભાષાની જરૂરત પડશે, શ્રુત જ્ઞાન. અને શ્રુત જ્ઞાન દ્વારા મન ઉપર એક નવી વસ્તુ ઇમેજિન કરવાની આવશે, કારણ કે સીધે સીધું તો દેખાવાનું નથી. એટલે એને હવે શું ઇમેજિન કરવાનું? કલ્પના એને શું કરવાની કે કોઈક એવો પદાર્થ જે આજ સુધી અનુભવ્યો નથી એવું છે અંદરમાં. એટલે આજ સુધી જેને આપણે નથી જોયો, નથી સૂંઘ્યો, નથી ચાખ્યો, નથી સાંભળ્યો કે નથી સ્પર્શ્યો, એવા પ્રકારનો કંઈક પદાર્થ છે અંદરમાં. તો હવે પ્રશ્ન થાય કે એ પદાર્થમાં કઈ નથી એવું વળી શું? કઈ ન હોય તો પદાર્થ જ ન હોય? તો કે ના, એવું નથી. પદાર્થ છે, એની અંદર કંઈક છે. તો કે શું છે? તો કે જ્ઞાન છે. તો કે જ્ઞાન એટલે શું? કે જાણવું. અચ્છા, જાણવું. તો જાણવું એટલે શું? તો કોઈ વસ્તુ છે એની જાણકારી હોવી. અચ્છા, એ જાણકારી એવી તો મને હોય છે. મને જાણકારી છે, મારી પાસે ઘર છે, આ છે, પેલું છે, એની જાણકારી છે. એ જાણકારી તો મારા શરીરમાં છે. તો કે ના, એ જે જાણકારી જ્યાંથી આવે છે ને એ જ આત્મા છે. ઓ, મતલબ હું જ્યાંથી માનતો તો ત્યાંથી નથી આવતી. અંદરમાં આ પૂતગલથી પર વસ્તુ છે એમાંથી જાણકારી આવે છે. અચ્છા અચ્છા અચ્છા, તો ખાલી એક જ્ઞાન જ ગુણ છે આત્મામાં? ના 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 ના, સુખ પણ ગુણ છે. અચ્છા, તો સુખ પણ શરીરનો નથી ગુણ? તો કે ના, જોઈ લ્યો આ બધા પૂતગલો, એ કઈ સુખી ન થાય, દુખી ન થાય. સુખ દુઃખ એ આત્મામાં હોય છે. આ અંદરમાં જે પદાર્થ રહેલો છે ને એની અંદર આ ગુણો છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? આ શબ્દોના માધ્યમથી અતિન્દ્રિય પદાર્થ કેવો છે, ક્યાં છે, શું છે એની કલ્પના કરાવવામાં આવે છે. આ શબ્દોનું માધ્યમ ન હોય, શ્રુત જ્ઞાનનો માધ્યમ ન હોય, તો આપમેળે જે પણ કલ્પના થવાની એ ઇન્દ્રિય દ્વારા સીધે સીધા ભોગવાયેલા જે પદાર્થો છે પૌદગલિક, એની જ થવાની. માટે શ્રુત જ્ઞાન કેટલું બધું મહત્વનું છે. અને એ શ્રુત જ્ઞાન જો ચાલ્યું જાય તો આપણે કેટલું મોટું નુકસાન થઈ જાય
એ વિચારી જુઓ. સમજાય છે? તો શુદ્ધ જ્ઞાન ચાલ્યું કઈ રીતે જાય? તો એના નિયમો આપ્યા છે કે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોની આશાદના ઉપેક્ષા અને એને પામવામાં પ્રમાદ, અનુત્સાહ વગેરે કરે તો ચાલ્યું જાય, દુરુપયોગ કરે તો ચાલ્યું જાય. બરોબર? તો અહીંયા આપણે કાળજી રાખવાની આવે કે જ્ઞાન આટલું બધું મહત્વનું છે અને આ જ્ઞાનના આધારે જ આપણે અતિન્દ્રિય એવા આત્મા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પછી એમાં વર્તતો કાળ, એટલે કે કાળને ઇમેજિન કરવાનું આવે. સીધે સીધો કાળ ઇમેજિન કરવો એ શક્ય નથી, કારણ કે કાળ એક સીધી કહીએ છીએ ને ભૌગોલિક વસ્તુ નથી. આકાશાસ્તિકાય એટલે આ બધા પદાર્થો અને એના ગુણો એને દ્રષ્ટાંત આપી આપીને, આત્મા દેખાતો નથી, દેખાતો ના હોય એવી વસ્તુ હોય તો કે હા, જેમ હવા નથી દેખાતી એ રીતે આત્મા પણ નથી દેખાતો. એ રીતે જુદી જુદી વસ્તુના જે છે ને એક્ઝામ્પલ્સ આપી આપી અને અતિન્દ્રિય પદાર્થોને અંદરમાં ફિટ કરવામાં આવે છે અને પછી રિયલાઇઝ થાય, ઓ હા બરોબર, આ તો મેં અનુભવ્યું છે પણ એના ઉપર તો ક્યારેય ધ્યાન જ ન દીધું. તો આ બધું જે છે ને સચ્ચાઈ કે સત્ય તરફ દ્રષ્ટિપાત કરાવવા માટે એ આ શ્રુત જ્ઞાન કેટલો મહત્વનો ફાળો ભજવે છે એ આપણે એના ઉપરથી સમજાય. હવે આ શ્રુત જ્ઞાન છે એ ડેવલપ કઈ રીતે થાય? તો શુદ્ધ જ્ઞાન આમ તો અક્ષર અને અનક્ષર બે પ્રકારનું હોય છે. અક્ષર શુદ્ધ જ્ઞાન એટલે જે શબ્દો આપણે બોલીએ ને એ શબ્દો અક્ષરમાંથી બન્યા હોય છે. સમજાય છે? શબ્દો આપણે જે પણ બોલીએ, દાખલા તરીકે હું બોલું મગ, તો મગ એ મ અને ગ બે અક્ષરમાંથી બન્યો છે. અને જે મ છે એ મ ને ઉચ્ચાર કરતા બોલતા સમય જાય ને, અમુક આખો મ બોલવા માટે અસંખ્ય સમય નીકળી જાય. તો આખો મ બોલાય એમાં જે સમય નીકળે તો એમાંથી મ, તો એના આપણે ટુકડા કરીએ તો સૌથી નાનો જે ટુકડો થાય, બરોબર? આ તો ખાલી ઉચ્ચારની વાત થઈ. એકચ્યુઅલી તો અંદરમાં મ રૂપે જ્ઞાન થાય છે અને એને આપણે ઉચ્ચાર રૂપે બહાર કાઢીએ છીએ. તો અંદરમાં જે જ્ઞાન છે એ ખરેખરું શુદ્ધ જ્ઞાન છે અને એને મોઢામાંથી બહાર કાઢીએ છીએ કાં તો સાંભળીએ છીએ, એટલે બોલીએ છીએ કાં તો સાંભળીએ છીએ, એ તો એનો જે છે ને શું કહેવાય, એનું રિપ્રેઝન્ટેશન છે, એનો એક સિમ્બોલ છે. તો અંદરમાં જે શુદ્ધ જ્ઞાન મ નો થાય તો એ મ એક આખો અક્ષર છે. એ અક્ષરના અનંત ભાગ પડે એને એનો સૌથી નાનો જે ભાગ હોય ને, બરોબર, એને પર્યાય કહેવાય. અક્ષરનો શું કહેવાય? પર્યાય, કે શુદ્ધ જ્ઞાનનો સૌથી ઝીણો ભાગ કહેવાય. બરોબર? એનો સૌથી ઝીણો અંશ, કે જેનાથી ઝીણો બીજો કોઈ અંશ ન હોય. તો એ અનંત પર્યાયોમાંથી એક અક્ષર આખો બને છે. ઘણા અક્ષરોમાંથી શબ્દો બને છે. શબ્દો પણ જે છે ને એ મિનિંગફુલ, મિનિંગલેસ બે પ્રકારના હોય. તો આપણે અહીંયા કયા લેવાના? તો મિનિંગફુલ લેવાના. પછી શબ્દમાંથી જે છે ને, ખબર છે ને, વર્ડ્સ માંથી સેન્ટેન્સ બને, સેન્ટેન્સ માંથી પેરા બને. તો એમ કરતા 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 આ જગતનું સૌથી વિશાળ જ્ઞાન શ્રુત રૂપે જ્યાં છે એનું નામ છે પૂર્વ. કેમ કે 14મું પૂર્વ જે છે એ સૌથી મોટું વોલ્યુમ છે શ્રુતનું. એટલે સૌથી મોટો કદ, પેરાગ્રાફ માંથી ચેપ્ટર, ઘણા બધા ચેપ્ટર મળીને હજી મોટા ચેપ્ટર, એના પછી મળીને પાછે એવા મોટા ચેપ્ટર મળીને પાછે બીજા મોટા ચેપ્ટર, એમ કરતા કરતા જે છે ને આખું પૂર્વ બને. અને એવા ઘણા બધા પૂર્વનો જથ્થો એ છે સૌથી મોટો આગમ, કે સૌથી મોટો અંગ, જેને આપણે દ્વાદશાંગી કહીએ. એમાં ઘણા બધા પૂર્વ મળીને એ 12મું અંગ દ્રષ્ટિવાદ બને છે. એટલે સૌથી મોટો પૂર્વ જે શ્રુતનો જથ્થો એ ક્યાં છે? તો કે આ આગમોમાં છે, દ્વાદશાંગીમાં. તો એ રીતે મોટું 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 કરતા જઈએ, પણ સૌથી નાનો ભાગ અને એમાંથી જ્ઞાન પ્રગટ થતું મોટું મોટું થાય. હવે
એકચ્યુઅલી શ્રુત જ્ઞાન કેવું છે કે સિમ્બોલિક છે, એટલે શીખવાડવામાં આવે છે એના ઉપરથી આપણે એને શીખીએ છીએ. એક ફિક્સ પ્રણાલિકા હોય છે. જેમ છે ને આજે તમારી સામે અ લખવામાં આવે, આપણી સામે અ લખવામાં આવે, તો જેમ જ અ લખેલો હોય, કોઈ પૂછે આ શું છે તો આપણે બોલીએ અ, બરોબર. એકચ્યુઅલી એ અ નથી, આપણે શીખવાડવામાં આવ્યું છે કે આકૃતિ આવી દેખાય, નાનપણમાં શીખવાડવામાં આવ્યું છે કે આવી આકૃતિ દેખાય એને અ કહેવાય, આ શીખવાડવામાં આવ્યું છે. જો શીખવાડવામાં ન આવ્યું હોય, આજે આપણે અ આ ઈ બોલીએ છીએ, એ અ લઈને તમે ફ્રાન્સમાં જાઓ કે પેરિસમાં જાઓ, ત્યાંના કોઈ માણસને જેને હિન્દી ન આવડતું હોય એની સામે મૂકો, બરોબર, અને પૂછો કે આ શું છે, તો એ અ નહીં કે. ઓકે, એની ભાષામાં તમે પૂછો કે વોટ ઇઝ ધીસ, તો એ જે છે ને એ અ નથી કહેવાનું, કેમ કે એને આવું શીખવાડવામાં નથી આવ્યું. અને એમની ત્યાંની જે ભાષા હશે એ અહીંયાના માણસને આવીને પૂછશો તો એને પણ ખબર નહીં પડે, બરોબર છે. એટલે આમ જોવા જઈએ તો એક પ્રકારની ડિઝાઇન છે જેને આપણે અમુક અમુક નામ આપ્યા છે. આવી ડિઝાઇનને અ કહેવાય, આવી ડિઝાઇનને આ કહેવાય, આવી ડિઝાઇનને ઓ કહેવાય, આવી ડિઝાઇનને ઉ કહેવાય, આવી ડિઝાઇનને ક કહેવાય. એ ડિઝાઇન્સ છે અને એ ડિઝાઇનનો એક સેટ કહેવાય જેને આપણે બારાખડી વગેરે જે કંઈ કહેતા હોઈએ છીએ એ આખો સેટ છે. અને એ ડિઝાઇનને આપણે નામ શું આપ્યું? લિપિ. જૂના જમાનાની અંદર બ્રાહ્મી વગેરે લિપિ, હમણાં દેવનાગરી વગેરે લિપિ ચાલે છે. એમાં પણ જે છે ને ઘણા બધા પેટાભેદ હોય, એમાંથી અપભ્રંશ વગેરે થયા હોય, તો જે પણ થયું એટલે એમાં પણ જે છે ને ડિફરન્સીસ પડ્યા હોય, તો એ કરીને પણ એ જે ડિઝાઇન છે જેના દ્વારા એ ડિઝાઇનના એક એક પાર્ટ કે એક એક પ્રકાર કે એક એક ફોર્મ એની સાથે આપણે કોઈને કોઈ શબ્દ જોડ્યો છે. સમજાય છે? એ થયું. અચ્છા, હવે સમજો કે એ શબ્દ જે જોડ્યો છે, દાખલા તરીકે હું કહું કે આજ, આજ એટલે ટુડે, બરોબર. તો આ અને જ હું જ્યારે બોલું તો તમને તમારા મગજમાં શું આવે? આજ એટલે ટુડે, આજનો દિવસ, બરોબર. એ પણ આ અને જ ભેગો થાય તો આ જ બને, અને આ જ એટલે ટુડે એટલે આજનો દિવસ થાય, એવું તમને શીખવાડવામાં આવ્યું છે. સમજાય છે? બાકી તો એ માત્ર ધ્વનિ છે, એ માત્ર શબ્દ જ છે. અને એમ કરતા કરતા આ સિમ્બોલિક જે શીખવાડાયેલું જે છે જ્ઞાન, એના દ્વારા આપણે આપણી આસપાસની ઘટનાઓ, વ્યક્તિઓ, જીવો, અજીવ પદાર્થો એ બધાની સાથે વ્યવહાર કરવા માટે અને અંદરમાં જાગેલી ફિલિંગ્સ, અંદરમાં જાગેલા વિચારો એને પણ બીજા સુધી પહોંચાડવા માટે આ ભાષાનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે જે ભાષા છે એ પોતે જ્ઞાન નથી. ભાષા જ્યારે કાનમાં જશે શબ્દ રૂપે, એટલે એ કાનમાં જાય એટલે હું અહીંયાથી સમજો આજ બોલ્યો, એ આજ તમારા કાનમાં ગયું, તમારા કાનમાં ગયું એટલે મગજની અંદર આજ, હા ટુડે, અચ્છા ટુડે, એ જે જ્ઞાન થયું ને એ શ્રુત જ્ઞાન છે. બાકી બધું જે હતું અહીંથી બોલાયું, કાનમાં ગયું, મગજ સુધી પહોંચ્યું, બરોબર, એને ગ્રહણ કરાયું, એ બધું જે છે એ એની પૂર્વ ભૂમિકા છે. છતાં પણ આપણે એને શ્રુત કહીએ છીએ, પણ એ એકચ્યુઅલી દ્રવ્ય શ્રુત છે. ભાવ શ્રુત એટલે ઓરિજિનલ શ્રુત તો અંદરમાં જ્ઞાન રૂપે પેદા થાય છે, કેમ કે જ્ઞાનનો અર્થ થાય જાણવું. તો જ્યાર સુધી જાણવાનું કાર્ય ન થાય ત્યાર સુધી એને જ્ઞાન ન કહેવાય, બરોબર છે. તો આ રીતે અંદરમાં તો શબ્દ ગયા હતા, શબ્દ તો શબ્દ હોય, તો એ શબ્દ રૂપે જ્યારે આ જે ધ્વનિ છે, શું બોલાયું? આ અને જ, ઠીક છે. તો એ છે મતિ જ્ઞાન. અને એને પછી આપણે જે શીખ્યા છે ને આપણે એની સાથે જોડી અને એનો અર્થ કરીએ છીએ કે આ જ એટલે ટુડે, એને કહેવાય શ્રુત જ્ઞાન.
એટલે મતિ જ્ઞાન વગર શ્રુત જ્ઞાન નથી થવાનું, કારણ કે કાનથી શબ્દ સાંભળવા પડશે, પેલા આંખથી વાંચવું પડશે, કોઈ ઈશારા કરે તો પણ એને આંખથી જોવું પડશે. આંધળા માણસ પણ હોય તો એની પણ એક અલગ લેંગ્વેજ હોય છે, તો એ લેંગ્વેજ વાળા જે છે ને અક્ષરો સ્પર્શ કરીને કંઈક અનુમાન કરવું પડશે. એટલે સ્પર્શ કરીને કાં તો મનની અંદર ઇમેજિન કરીને આ બધું જે થાય અને એના એ શરૂઆતમાં જે થાય એ મતિ જ્ઞાન છે. પછી એમાંથી એક વિશિષ્ટ જે અર્થ નીકળે એને શ્રુત જ્ઞાન કહેવાય. તો આ શ્રુત જ્ઞાન જોવું અને જાણવું એ આપણા મતિ જ્ઞાનમાં આવે. ના જોવું, હા બરોબર છે. હા તમે ચેક કરો શું છે વર્ડ છે, તમે અન્ડરસ્ટેન્ડ કરો, પછી એનો મિનિંગ કાઢવાની શરૂઆત કરો, એ શુદ્ધ જ્ઞાનમાં કન્વર્ટ થાય પછી. હા બરોબર છે, કરેક્ટ, સાચું સમજ્યા. કેમ કે શબ્દ તો શબ્દ છે, તમને જે સંભળાયું બરોબર એ તમને શબ્દનું જ્ઞાન થયું. શબ્દ દ્વારા તમે એમાંથી કંઈક જુદો અર્થ કાઢ્યો અને એ જ કાઢ્યો જે તમને શીખવાડવામાં આવ્યો છે, કાં તો તમે જે ધારણ કરી રાખ્યું છે. સમજાય છે? જેમ તમે જે છે ને દાખલા તરીકે શું કહેવાય કે હું અહીંયાથી બોલું લીલી, તો લીલી નામના જે છે ને પુષ્પો ઘણા હોય છે, 4-5 જાતના હોય છે મિનિમમ, આમ તો ઘણા બધા હોય છે. તો તમે જે એરિયામાં રહેતા હોય ને તમને તમારી જાણકારીમાં જે લીલી છે તમે એનો વિચાર કરશો. બીજો કોઈ વ્યક્તિ છે એની જાણકારીમાં બીજા કોઈ પ્રકારની લીલી હશે તો એનો વિચાર કરશે. બરોબર છે? તો એક જ શબ્દના ઘણા અર્થ થાય અને એ વ્યક્તિ, હવે જો શબ્દ તો એક જ છે, તો શબ્દનું જે ભાન થયું ને કે લીલી, એને જે સંભળાયું એ થયું મતિ જ્ઞાન. પણ એમાંથી જે એને અર્થ કાઢ્યો, કોઈકના મનમાં પેલી લીલી આવી, કોઈકના મનમાં પેલી લીલી આવી, તો એ જે છે કોઈક સ્ત્રીનું નામ લીલી હોય એવું પણ હોય. કલર જે છે ને એ લીલો હોય તો આપણે કહીએ ને લીલી પેન કે લીલી રબર કે લીલી ચાદર, તો એના મનમાં એવું પણ આવે. તો એક જ શબ્દમાંથી જુદા જુદા અર્થ કાઢે. આ કામ કોણ કરી આપે છે? કનેક્ટ કરવાનું કામ આખું જુદું જ, બરોબર, એ કરી આપે છે શ્રુત જ્ઞાન. એટલે કે શ્રુત જ્ઞાન આને કહેવાય. પ્રણામ ગુરુજી. હાજી. આપણે હમણાં કીધું કે આ શબ્દને ઓળખવાનું એટલે શ્રુત જ્ઞાન. તો તીર્થંકર પરમાત્મા આદિનાથ પ્રભુથી પહેલા બી આ જે ભાષાનું એકબીજા સાથે ચર્ચા વિચારણા થતી નહીં હોય? થતી જ હોય ને, કેમ કે બે ભાષા એવી છે જે કાયમ રહે. સંસ્કૃત ને પ્રાકૃત ભાષા છે ને એ શાશ્વતી ભાષાઓ છે. તો એમાં એ શબ્દની હિસાબે એનું ક્યાં રિલેવન્સ હશે જ ને? બોલે એક વ્યક્તિ બોલે તો બીજો સાંભળે, તેમાં ક્યાં વાંધો છે? એટલે એ લિપિની હિસાબે ત્યારથી લખવાનો વ્યવહાર જરૂરી નથી ને. શ્રુતનો અર્થ શું થાય? શ્રુત એટલે શ્રવણ, સાંભળવું. આ તો યાદ ન રહે એના માટે લખવું પડે. અને એ લોકોને કઈ એવા હિસાબ કિતાબ વગેરે હોય નહીં, અને એ લોકોની માથાકૂટ પંચાયત પણ ના હોય, અને એ લોકોને જે છે ને ધર્મ હોતું નથી કે જેને જે છે ને ભૂલી જાય કે એને જાણવું પડે, અને લાંબુ જે છે ને યાદ રાખવાના એવા કોઈ વ્યવહાર નથી હોતા. એટલે યુગલિક કાળમાં એવું કઈ જરૂર નથી. એટલે લિપિ જેવી વસ્તુ ત્યાં જરૂરત નથી અને માટે ત્યાં છે નહીં. અચ્છા, એટલે સંસ્કૃત અને અર્ધમાગધી ઈ શાશ્વતી. અર્ધમાગધી તો જે છે ને એ હવે મગધ નામથી પડ્યું હશે કે જે જાણે, પણ પ્રાકૃત કહેવાય છે. સંસ્કૃત ને પ્રાકૃત આ ભાષા બે જે છે ને એ કાયમ ખાતે હોય છે. અચ્છા, ધન્યવાદ ગુરુજી. હા. વિશાલભાઈ, એમ કહી શકાય કે સપોઝ કોઈ ચાઇનીઝ લેંગ્વેજ બોલે છે અને મને નથી આવડતી, તો હવે મેં સાંભળી તો તમને મતિ જ્ઞાન થશે, શ્રુત જ્ઞાન નહીં થાય. હા, ઓકે ઓકે. તો પછી જ્યારે એમ કીધું છે કે જ્યાં મતિ હોય ત્યાં શ્રુત હોય જ, તો ના એવું નથી. જ્યાં શ્રુત હોય ત્યાં મતિ હોય જ. જ્યાં શ્રુત હોય ને ત્યાં મતિ હોય જ. જ્યાં મતિ હોય ત્યાં શ્રુત હોય જ એવું નથી કીધું. અચ્છા, એવું નથી. ઓકે. આ તો કેવું છે, એનું તમને કારણ કહું કે આમ છે ને તમને એવા પણ અગર પાઠ મળે કે જ્યાં લખ્યું હોય કે જ્યાં મતિ હોય ત્યાં શ્રુત હોય જ, બરોબર. ત્યાં કેવું છે કે કોઈ પણ જીવ છે ને એ મતિ અને શ્રુત જ્ઞાન વગરનો નથી, માટે એવું કહેવામાં આવ્યું છે કે મતિ અને શ્રુત બંને સાથે હોય. બાકી ક્યારે પણ છે ને લખ્યું જ છે, તત્વાર્થમાં લખ્યું છે, અમુક બીજા ગ્રંથોમાં પણ લખ્યું છે કે શ્રુત જ્ઞાન એ મતિપૂર્વક જ થાય. એટલે કે પેલા મતિ જ્ઞાન થાય અને એના દ્વારા શ્રુત જ્ઞાન થાય. અને ક્યારેય જે છે ને શ્રુત જ્ઞાન થી મતિ જ્ઞાન ન થાય, બરોબર. એટલે બે રીતે લખેલું તમને મળશે. અને જે એકેન્દ્રિય વગેરે નિગોદના જીવો છે એમને પણ શ્રુત જ્ઞાન છે,
પણ એ વિશિષ્ટ વિચારણા કરી શકે એવું નથી, કારણ કે અક્ષર હોય ને, શબ્દ છે એનો નાનો ભાગ જેને અક્ષર કહેવાય, જેમ કે માતાજી, પિતાજી, આ છે ને કયા, આ શું થયા? શબ્દ થયા. અને એમાંથી જે એક અક્ષર છે, સમજો અક્ષર એટલે માતા, માં ને તા, આ બધા અક્ષર છે. હવે એનો અનંતમો ભાગ એ અક્ષરનું જે જ્ઞાન છે, બરોબર, ખાલી એક અક્ષરથી પણ જે છે ને કઈ વિશિષ્ટ જ્ઞાન થાય નહીં. આમ તો છે ને એકાક્ષરી પણ આખી ડિક્શનરી આવે છે, તમને ખબર છે? એક એક અક્ષર હોય ને એની પણ આખી ડિક્શનરી આવે, કેમ કે એક એક અક્ષરના પણ ઘણા અર્થો થતા હોય છે. અને એ અક્ષર નો પણ અનંતમો ભાગ જ્યારે હોય છે ને એ નિગોદમાં હોય છે. એટલે કે નિગોદ આદિને પણ અક્ષરના અનંતમાં ભાગનો, અનંતમો ભાગ એટલે કેટલો નાનો થાય, બરોબર, એટલું શ્રુત જ્ઞાન એમને હોય છે. એટલે બહુ કઈ ખાસ કામ ન લાગે, પણ જે છે ને મતિ અને શ્રુત જ્ઞાન સાથે સાથે રહે છે. પણ એ છે કે શ્રુત જ્ઞાન છે એ મતિપૂર્વક થાય, પણ મતિ જ્ઞાન છે એ શ્રુતપૂર્વક થાય એવો નિયમ નથી, બરોબર છે? શ્રુત જ્ઞાન માંથી મતિ જ્ઞાન જન્મી શકે ખરો, પણ જન્મે જ એવો નિયમ નહીં. કેમ કે તમને જે શ્રુત જ્ઞાન થયું એના દ્વારા પાછે તમે આખી વિચારણા ચલાવો, એટલે મગજથી વિચારણા જે ચાલે એ પાછું મતિ જ્ઞાન જ કહેવાય ને. તમને જે કારણ કે મનનો ઉપયોગ, હા, મનનો ઉપયોગ થયો અને એમાંથી નવું નવું જ્ઞાન, તો એ જે પણ થાય એ પાછું મતિમાં કન્વર્ટ થઈ શકે, પણ થાય જ એવો નિયમ નહીં. પણ જેટલું શુદ્ધ જ્ઞાન છે એના માટે જે છે ને મતિ જ્ઞાનની જરૂરત પડશે જ. એટલે ટૂંકમાં મતિ જ્ઞાન શું છે? એ સિમ્બોલના ફોર્મમાં, એક સિમ્બોલ છે એના દ્વારા તમે કંઈક મિનિંગ મનમાં ધાર્યો છે, તમને શીખવાડવામાં આવ્યો છે, બરોબર. ઘણી વાર એવું હોય કે શીખવાડવામાં આવે નહીં, ડિફોલ્ટ બાય ડિફોલ્ટ તમને આવડી જાય. જેમ તમે દેવલોકમાં જાઓ તો તમને ક્યાં તે લેંગ્વેજ કોઈ શીખવાડતું નથી, ઓટોમેટિક સંસ્કૃત આવડી જાય, એવું ક્ષયોક્ષમ જ જન્મી જાય. દેવલોક છે, અહીંયા તો કાળ બદલાય છે, લેંગ્વેજ પણ જે છે ને સમયે સમયે અમુક અમુક જગ્યાએ વગેરે બદલાતી હોય એવું થાય. પણ દેવલોક છે ત્યાં તો જે છે ને સમય વગેરે બદલાતો નથી, તો ત્યાં તો જે લેંગ્વેજ ચાલતી હોય એ જ કાયમ ખાતે ચાલે, અનાદિકાળથી ચાલે છે, અનંતકાળ સુધી ચાલે. તો હવે લેંગ્વેજ ઈશારાના ફોર્મમાં પણ હોઈ શકે. જેમ છે આપણા પરિવારની કોઈ વ્યક્તિ કોઈ સામે વાત કરતી હોય અને આપણે કહીએ એટલે એ સમજી જાય કે મને ના પાડે છે કે વધારે બોલ નહીં હમણાં, બરોબર. કાં તો ત્યાંથી ઈશારો કરી દે એટલે સમજી જાય કે બોલવાનું નથી, કાં તો આમ કરીએ એટલે સામેવાળો સમજી જાય હા પાડે છે, આમ કરીએ એટલે ના પાડે છે. ઈશારાની જે ભાષા છે એ અનક્ષર શુદ્ધ જ્ઞાન છે, કેમ કે એમાં કોઈ ધ્વનિ નથી, બરોબર. સામેવાળો ઈશારાથી સમજે છે. તો બાકી અક્ષર શુદ્ધ જ્ઞાન એટલે જેમાં અક્ષરોનો વપરાશ થાય છે, અ આ ઈ ક ખ ગ વગેરે, બરોબર. એટલે જેટલા પણ શબ્દો હોય ને એમાંથી જે ધ્વનિ નીકળતો એ બધાનો અર્થ કરીને જે છે ને આપણે એક સેટ બનાવ્યો છે અને આપણે અક્ષરો કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? શુદ્ધ જ્ઞાન કઈ રીતે કામ કરે છે અને એની કેટલી મોટી ઉપયોગિતા છે કે આ ન હોય ને તો કોઈ પણ પ્રકારના શાસ્ત્રો ન હોય, કલ્યાણનો માર્ગ ન હોય. ઘણા બધા જીવો એવા હોય જેને તીર્થંકરના શાસનની જરૂરત ન પડે, કોઈક નિમિત્ત પામીને મોક્ષમાં ચાલ્યા જાય. બેસ્ટ એક્ઝામ્પલ મરુદેવા માતાનો લઈએ કે એમણે જે છે ને ધર્મનો બોધ જિંદગીમાં ક્યારેય સાંભળ્યો નથી, આત્મા શું વગેરે, બરોબર. અને એમના સામાન્ય વ્યવહારમાં એવી કદાચ વાતો આવતી હોય એવું બની શકે, બાકી વિશિષ્ટ ધર્મનો બોધ એમને જે છે ને જીવનમાં ક્યારેય સાંભળવા નથી મળ્યો. હવે કેમ કે આમ તો બધા આસ્તિક આત્માઓ હતા આજુબાજુમાં, એટલે આત્માની વાતો કદાચ આવતી હોય, પણ વિશિષ્ટ એ ધર્મનું આચરણ વગેરે, કેમ કે ત્યારે એ શાસનની સ્થાપના થઈ નથી, એટલે તીર્થંકર તો એ કરે નહીં. તો એવામાં મરુદેવા માતાને આપમેળે જે છે ને શું કહેવાય કે એ ભાવનાઓ સ્ફુરણ થઈ અને અંદરમાંથી ઉઘાડ થયો અને કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. એટલે એમણે આમ જોવા જઈએ તો નિમિત્ત નથી લીધું, પણ જે અંદરમાં વિચારણા ચાલી હોય, શરૂઆતમાં વિચાર ના લાગે, એ વિચારણા ચાલે, એ વિચારણા માટે શુદ્ધ જ્ઞાનનો સંયોગક્ષમ જોઈએ. નહીં તો તમે જે છે ને અતિન્દ્રિય પદાર્થો સાથે કનેક્ટ જ ન થઈ શકો. અને
એ વિચારણા કરતા કરતા, આમ તો પાછો નિયમ છે, પાછું શપક શેડીમાં આત્મા ચડે ને તો 14 પૂર્વના જ્ઞાનનો ક્ષયોક્ષમ જોઈએ એને, શબ્દ રૂપે નહીં પણ અર્થ રૂપે થાય એને ક્ષયોક્ષમ. અને એ ક્ષયોક્ષમ અને પાછો અર્થ જે છે ને એને જણાવનારા શબ્દો તો હોય જ, પણ બધા માટે સરખા શબ્દો ના હોય. એ વ્યક્ત કરવું હોય એને આમ વ્યક્ત કરવાનો કઈ સમય નથી મળતો, બાકી એને શબ્દમાં વ્યક્ત કરવું હોય તો કરી શકાય. એટલે 14 પૂર્વનું જે જ્ઞાન છે એ શુદ્ધ જ્ઞાન છે. એટલે એટલા શુદ્ધ જ્ઞાનનો ક્ષયોક્ષમ જોઈએ એને, અને ત્યારે જઈને શ્રેણીની અંદર આગળ વધીને જે છે ને કેવળ જ્ઞાન પામી શકાય છે. એટલે શરૂઆતમાં બુદ્ધિને સૂક્ષ્મ બનાવવા માટે શ્રુત જ્ઞાન લાગે. સૂક્ષ્મ એવી બુદ્ધિ દ્વારા હું આત્મા છું, આત્માથી શરીર પર છે એ સમજવા વિચારણા કરવા માટે શ્રુત જ્ઞાન લાગશે. હજી સૂક્ષ્મ અને વિશેષ. હજી આગળ વધીને બધા જ જીવો સુખની ઝંખના રાખે છે, સુખ એ આત્માનો અંદરનો ઈજારો છે, એની પણ જે છે ને વિચારણા કરવા માટે એ શ્રુત જ્ઞાન લાગશે. હું સ્ટેપ વાઇઝ બોલું છું. હજી આગળ વધીને સંસારમાં મળતું સુખ એ આત્માને અંદરથી ઈચ્છિત જે સુખ છે એના કરતા કંઈક જુદા પ્રકારનું છે, એના પ્રકારની જે છે ને વિચારણા કરવા માટે એ વિશિષ્ટ જે છે ને હજી ઊંડાણપૂર્વક શુદ્ધ જ્ઞાન લાગશે. હજી આગળ વધીને સંસારનું તમામે તમામ સુખ દુઃખ રૂપ છે એવી વિચારણા કરવા માટે પણ શુદ્ધ જ્ઞાન જે છે ને વિશિષ્ટ લાગશે. ખરું સુખ આત્મામાં છે એના માટે એને વિચારણા કરવા માટે પણ શુદ્ધ જ્ઞાન લાગશે. હજી આગળ વધીને અંદરથી ખરું સુખ પ્રાપ્ત કરવા માટે બાધક વિષય, કષાય, મિથ્યાત્વ, ભ્રમ આ બધાને પણ ઓળખવા માટે શ્રુત જ્ઞાન લાગશે. એટલું જ નહીં, આગળ જઈને આ બધાથી દૂર થવા માટે પાપોને છોડવા પડશે. એના માટે હજી વિશિષ્ટ પ્રકારનું શુદ્ધ જ્ઞાન લાગશે. કેમ કે એક એક પાપો કઈ રીતે કષાયને સપોર્ટ કરે છે, કષાયમાંથી પેદા થાય છે, કષાયમાં વિલીન થાય છે અને કષાયની વૃદ્ધિ કરે છે, એ બધું જાણવા માટે પણ શુદ્ધ જ્ઞાન વિશિષ્ટ પ્રકારે લાગશે. અને એમાં પણ પોતે સંયમ આદિની અંદર સ્થિર થવા છતાં અંદરમાંથી જાગેલી કરુણા આદિ ભાવોના કારણે બીજા જીવો ઉપર ઉપકાર કરવા માટે ઊંડાણપૂર્વકનું શુદ્ધ જ્ઞાન, એટલે કે ગીતાર્થતા માટેનું શુદ્ધ જ્ઞાન, એના માટે હજી વિશિષ્ટ પ્રકારનું શ્રુત જોઈશે. એટલે સ્વપણના કલ્યાણ અર્થે શ્રુત જ્ઞાન સિવાય બીજો કોઈ જગતની અંદર શરણ નથી એમ કહીએ તો ખોટું નહીં કહેવાય. આ શ્રુત જ્ઞાનનો અનન્ય મહિમા છે. એટલે ખાલી થોડુંક શ્રુત જ્ઞાન હોય એનાથી કાર્ય ન થાય. વિશેષ પ્રકારનું શ્રુત જ્ઞાન વ્યક્તિ જાણતો જાય, ભણતો જાય, સમજતો જાય અને અંદરમાં પેલાથી યોગ્યતા એક ખીલેલી હોય, અમુક કર્મની લઘુતા હોય, તો એ શ્રુત જ્ઞાનના બળથી શ્રુત જ્ઞાનને જ હથિયાર બનાવીને જ્ઞાનાવરણીઓને ખસેડતો જાય, જ્ઞાનાવરણીને કાપતો જાય. અહીંયા એક શબ્દ લખ્યો છે, 20 સ્થાનકની પૂજન આવે છે ને એમાં અભિનવ જ્ઞાન માટે જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ લખ્યો હતો, અને અહીંયા શુદ્ધ જ્ઞાન માટે લખે છે કે અજ્ઞાન અંધકાર દીવા કરાયો. એટલે કે અજ્ઞાન રૂપી અંધકારને, દિવાકર ખબર છે? દિવાકર એટલે સૂર્ય. એટલે અંધકાર રૂપી, અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા આ શ્રુત જ્ઞાન સૂર્ય સમાન છે. હું અંધારામાં છું ને, એટલે કે હું અજ્ઞાન છું એવું ઓળખાવનાર પણ આ શ્રુત જ્ઞાન જ છે. અને સાથે સાથે એ અંધારો દૂર કરી આપનાર, ધીરે ધીરે અજવાળો પાથરનાર આત્મામાં, અને અંતે સૂર્યની જેમ પ્રકાશિત કરનાર, એટલે આ જ શ્રુત જ્ઞાન આગળ જઈને કેવળ જ્ઞાનમાં કન્વર્ટ થનાર છે. બરોબર છે? તો અપેક્ષા એ કેવું છે કે શ્રુત જ્ઞાન દ્વારા પણ અંદરમાં જે ક્ષયોક્ષમ થાય છે એક જાતનો મતિ જ્ઞાન જ છે, પણ એમાં શબ્દનો કે ઈશારાનો એટલે કે સિમ્બોલિક
જે છે ને શું કહેવાય નિમિત્તોની જરૂરત પડે છે, માટે એને એક જુદું જ્ઞાન કહ્યું. જ્યારે આવા કોઈ ઈશારા કે શબ્દોની જરૂરત જેમાં નથી પડતી, સીધે સીધું જે દેખાય છે, જે સૂંઘવામાં આવે છે એનું બોધ થાય, એ મતિ જ્ઞાન છે. અને એ શ્રુત જ્ઞાનના જે વિભાગો છે ને એ જરાક આમાં આપ્યા છે, હું બતાવું છું. તો અભિનવ જ્ઞાન મતિ જ્ઞાન છે? અભિનવ જ્ઞાન છે એ શ્રુત જ્ઞાન જ છે, પણ એમાં અને આમાં ફરક શું છે કે કોઈ કોઈ તીર્થંકરના આત્માઓ પૂર્વના ત્રીજા ભવની અંદર નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઝંખના રાખતા હોય, બરોબર છે, એટલે એવી એમની એક આરાધના હોય છે. અને કોઈ કોઈ શ્રુતની એટલી બધી ભક્તિ હોય છે અને એ ભક્તિના કારણે નવું નવું ભણો એવો અભિલાષ નહીં, પરંતુ એટલું ખરું કે આ શ્રુત વગર ઉદ્ધાર નથી, માટે શ્રુત માટે સતત ઉદ્યમ કરતો રહેવું, એવા પ્રકારનો પરિણામ હોય છે. માટે બંનેને જુદા પાડ્યા, બરોબર છે. નવું નવું ભણવામાં પણ શું આવશે? નવું નવું ભણવું એટલે શુદ્ધ જ્ઞાનની જ વૃદ્ધિ થશે, બરોબર છે. વિશાલભાઈ, હા બોલો. અભિનવ જ્ઞાનમાં એવું આવે કે નવી રચનાઓ કરવી અને શું કહેવાય નવું ભણવું, એટલે એવું કઈ? જો એમાં તો તમને બતાવો ને કે આમાં વિસ્થાનકની આરાધના છે ને જેટલી, એમાં તમે જોશો ને તો શ્રુત જ્ઞાનની અંદર એ પૂર્વ છે ને, પૂર્વ 14 પૂર્વ, એ 14 પૂર્વના શું કહેવાય એની અંદરનું જે કન્ટેન્ટ છે, પર્યાયથી લઈને પૂર્વ સુધી, પર્યાયમાંથી અક્ષર બને, અક્ષરમાંથી પદ બને, પદમાંથી સંઘાત બને, સંઘાતમાંથી પ્રતિપત્તિ બને, પ્રતિપત્તિમાંથી અનુયોગ બને, અનુયોગમાંથી પ્રાવૃત બને, પ્રાવૃતમાંથી પ્રાવૃત બને, અને પછી પ્રાવૃતમાંથી અનુયોગમાંથી પ્રાવૃત બને, પ્રાવૃતમાંથી પ્રાવૃત બને, પ્રાવૃતમાંથી વસ્તુ બને અને વસ્તુમાંથી પૂર્વ બને. એટલે કે એક આખો પૂર્વ હોય ને, એ પૂર્વની અંદર જે ચેપ્ટર્સ હોય મોટા મોટા, સૌથી મોટા મોટા, એને વસ્તુ કહેવાય. અને એ વસ્તુ જે છે એટલે એ મોટા ચેપ્ટર્સ છે, એની અંદર પાછી અંદરમાં નાના નાના ચેપ્ટર હોય, એને પ્રાવૃત કહેવાય. અને એની અંદરના પાછી પેટા ભેદ એટલે એના અંદરના સબ ચેપ્ટર્સ, એને પ્રાવૃત કહેવાય. અને એની અંદરના પણ સબ ચેપ્ટર્સ હોય એને અનુયોગ કહેવાય. અને એની અંદરના પાછી સબ ચેપ્ટર્સ હોય એને પ્રતિપત્તિ કહેવાય. એની અંદરના જે હોય એ જે છે સંઘાત કહેવાય, નાના નાના પેરેગ્રાફ જેવા. એમ એ નાના પેરેગ્રાફ પણ ઘણા મોટા હોય, બરોબર છે. અને એની અંદર પદો હોય, પદ એટલે વર્ડ્સ, અને એની અંદર જે છે ને અક્ષરો હોય, અને અક્ષર એક એક પર્યાયથી બનેલો હોય છે, અનંત અનંત પર્યાયથી બનેલો હોય છે. તો એ રીતે આવ્યું. એટલે આમ જોવા જાવ તો જે છે ને 14 પૂર્વ બોલો કે શાસ્ત્ર બોલો કે આગમ બોલો એ જ છે. અને અહીંયા એની પહેલા એટલે અભિનવ જ્ઞાનમાં જે છે ને એ 45 આગમના નામ આપી દીધા, બરોબર. એમાં જે ખમાસમણ છે ને એમાં તમને કહું, જો એક તો ટોટલ છે ને 51 આપ્યા છે ભેદ. એ 51 ભેદ છે ને એમાં 45 તો જે છે ને આગમ જ છે. પછી એ સ્યાદ અસ્તિ નાસ્તિ વગેરે છે ને, એટલે શું કહેવાય આ ભાંગા છે ને અસ્તિ નાસ્તિના સપ્તભંગી, બરોબર. એ સપ્તભંગીમાંથી 1 2 3 4 5 6 ભાગ લીધા છે. એટલે આમ જોવા જઈએ તો સ્યાદવાદ રૂપી જે શ્રુત જ્ઞાન છે એને નમસ્કાર કહ્યું છે. એટલે એમાં પણ આમ જોવા જાવ તો બધા જ શ્રુત જ્ઞાન જ છે, કેમ કે બધામાં શ્રુત જ્ઞાન લખેલું છે. પાછું અભિનવ જ્ઞાનમાં બધામાં પાછળ શું લખ્યું છે કે સંથારા પયનના સૂત્ર શ્રુત જ્ઞાનાય નમઃ. એ જ રીતે સ્યાદ અસ્તિ સ્યાદ નસ્તિ ભંગ પ્રરૂપકાય સ્યાદવાદ શ્રુત જ્ઞાનાય નમઃ. એટલે એમાં સ્પષ્ટ શુદ્ધ જ્ઞાન લખેલું છે. અને અહીંયા જે છે એમાં એ જ રીતે પર્યાય શ્રુત જ્ઞાનાય નમઃ વગેરે, બરોબર છે. એટલે આમાં આખું શ્રુત જ્ઞાન આવી જાય, શ્રુત જ્ઞાનનું બધું જ આવી જાય, અને તેમાં પણ બધું આવી જાય. પણ ખાલી શું છે કે બંનેમાં પરિણામનો ભેદ છે. નવું નવું ભણવાની ઈચ્છા, એવો જે પરિણામ જેમાં છે એવા પરિણામ પૂર્વક જે તીર્થંકર નામ ગોત્ર બાંધે છે, માટે એને અલગ સ્થાનક આપ્યું. એક અલગ જે છે ને એ જોશ હોય છે શ્રુતને ભણવાનો. અને અહીંયા એક શ્રુત પ્રત્યે બહુમાન છે, અને માટે
એ શ્રુત માટે જે છે ને શું કરે છે કે પોતાનું જે છે સર્વસ્વ આપવા તૈયાર છે. આ રીતે છે. અને બાકી બંને જાણે છે કે શ્રુત દ્વારા અભિનવ જ્ઞાન વાળો પણ અને શ્રુત જ્ઞાન વાળો પણ એ બંને જાણે છે કે આ શ્રુત એ સ્વપદનું કલ્યાણ કરનાર છે. અને ખાલી આ બે પદ જ નહીં, 20 પદ વાળા જે આરાધના કરે છે એ બધા જ પોતપોતાના પદના આરાધનમાં જાણે છે કે આ પદ દ્વારા સ્વપરનું જે છે ને એ એકાંતે કલ્યાણ થાય છે. તમે 51 શું કીધા? 51 ખમાસવર્ણ આવે ને જે 51 ભેદ. આ બધા હવે બન્યા હશે ને, કેમ કે 45 આગમનું જ વર્ણન છે, તો 84 આગમ મૂળમાં હોય તો 84 એ છે, કોઈ જગ્યાએ 62 પણ લખેલા છે. તો આ જે આરાધન, હા બરોબર છે. હમણાં જે 51 બતાવ્યા ને એ હમણાંના હિસાબે જે છે ને લખ્યા હોય, બરોબર છે. તો હવે મતલબ કોઈ પૂર્વ એટલા મતલબ થોડાક મતલબ ભગવાનના સમયે આ બધી ન હોય આરાધના વિધિ, પછી કોઈને ગોઠવી હશે. આરાધના વિધિ તો હોય પણ આવી ના હોય. ત્યારે સમજો કે 51 ખમાસવર્ણ નહીં હોય કે બીજી રીતે ખમાસવર્ણ અપાતા હશે કે જે પણ હોય, જુદી વિધિ હોય એ રીતે બને. બરાબર. હા, એ રીતે થાય. કઈ વાંધો નહીં. જેમાં આપણે જે છે ને હમણાં 20 આપ્યા છે કે પર્યાય અને પર્યાય સમાશ્રુત, અક્ષર અક્ષર સમાશ્રુત, તો એ 20 ના તમારે 10 કરવા હોય તો 10 પણ થાય. એના પેટાભેદ વધારવા હોય તો વધે પણ ખરા, ઘટાડવા હોય તો ઘટે પણ ખરા. એટલે આરાધનાની વિધિમાં ફરક પડી શકે પણ મૂળ જે એનો ઉદ્દેશ્ય છે, એનો અર્થ છે, એ તો એક જ રહેશે. તો પદ શાશ્વત ગણવાનું? હા, 20 પદ છે એ શાશ્વત સમજવાનું? 20 સ્થાનક શાશ્વત? હા, શાશ્વત જ છે ને. ઓકે. કોઈ પણ તીર્થંકર આ 20 માંથી કોઈને કોઈ સ્થાનકની આરાધના કરીને, એટલે એમ નિયમ જ છે કે તીર્થંકર નામ નિકાચિત કરવું હોય નામકર્મ, તો આમાંથી કોઈ એકની આરાધના કરવી જ પડે. આ તો એમ કહી શકાય કે આજ સુધી અનંતા તીર્થંકરો થઈ ગયા અને અનંતા થવાના છે. એ બધા તીર્થંકરો જે પદની આરાધના દ્વારા એમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું, એ બધા જે પદો છે એને તમે એકત્રિત કરો અને જુઓ તો આ 20 જ આવશે, 20 સિવાય કોઈ નહીં આવે. ઓકે. બાકી તો હવે જ્ઞાન પદ ની અંદર જ બધું આવી જાય, છતાં પણ જુદું કેમ પાડ્યું કે કોઈએ જે છે ને ખાલી શ્રુત જ્ઞાન ઉપર જ ફોકસ કરીને તીર્થંકર નામ કરવા માંગ્યું, એટલે આપણે એને જુદું પાડ્યું. સર, હા બોલો. સર આપણે કરીએ છીએ, આપણે જ્યારે ક્રિયા કરતા આપણે બધા જ પદોની કરવાની કે આપણે કોઈ એક પદને લઈને ચાલવાનું હોય છે? લાઈક 20 જે પદ છે 20 પદની આપણે આરાધના કરવાની હોય છે ને? હા, એ તો વિસ્તાનકની આરાધના જે કરતું હોય, બાકી તો આપણે અહીંયા શ્રુતની જુદી આરાધના છે જ ને, જ્ઞાન પાંચમની વગેરે સ્પેશિયલી. હા સર, હા, એટલે જ્ઞાન પાંચમ પણ આમ 20 સ્થાનક કરીએ છીએ તો 20 પદની આરાધના કરવાની હોય છે ને એમાં અલગથી જ? હોય છે. અને એમાં એવું છે કે તીર્થપદ છે તો તીર્થમાં જઈને એવું કોઈ રૂલ છે કે હવે બધાએ પ્રણાલી કરી છે? આરાધનાનો તો મને એકદમ ખ્યાલ નથી કેવી રીતના કરતા હશે, કારણ કે છે ને લગભગ આ બધું શું કહેવાય વિશિષ્ટ તપ આરાધના વગેરે એ બહેનોમાં બહુ બધું થતું હોય, ભાઈઓ ઓછું કરતા હોય અને એમાં પણ અમે લોકો તો સાવ આળસુ છીએ. એટલે મેં એવું સાંભળ્યું છે કે તીર્થપદ હોય તો તમારે તીર્થમાં જઈને એનું લેવાની. ના એ હશે, આમાં આપ્યું પણ છે આગળ. ગોયમ પદ છે તો એમાં છઠ પર કરવાનું છે, આમાં જે આગળ લખ્યું છે, ઉભા રહ્યું તમને કહું. હા સર. જો ગોયમ પદનું આરાધન છઠ થપથી કરવાનું છે, સંયમ પદનું આરાધન પોષદ ઉપવાસ દ્વારા કરવાનું છે, અને તીર્થ પદનું આરાધન બને તો એક તીર્થની યાત્રા સહિત કરવાનું છે. ઓકે, લખ્યું છે. ઓકે સર. આ 3 માટે લખ્યું છે, બાકી બધા તો એમને ઘરે બેસીને કરાતા હશે. હા સર, હું કરું છું એટલે મારું સ્ટાર્ટ કરેલું છે, તો કેવી રીતના હોય છે મને આગળનું આઈડિયા નથી આવી. સારું, તમે તીર્થંકર થાવ તો મને યાદ કરજો, મારો ઉદ્ધાર થાય. સર, તમારી પાસેથી સાંભળ્યા પછી જે મતલબ જે હું પહેલા જે ક્રિયા કરતી હતી અને આમ સાંભળ્યું જ્યાંથી એનું વિશેષણ, ત્યારથી ક્રિયાનો ભાવ મારા આખા ચેન્જ થઈ ગયા છે. લાઈક ખબર છે કે આમ આવે છે, આમ આવે છે, તો સર નહીં સર બહુ ફરક પડે છે. સાંભળ્યું છે એનું મહાત્મા પછી બહુ ફરક આવ્યો છે. તો ક્રિયા કરવાનો ભાવ બી ચેન્જ થઈ ગયા છે.
આ તો હું કહું કે ના કહું કે તમે જાતે પણ બુક્સ લઈને વાંચતા હો કાં તો વિચારણા કરો તો એક એક પદ છે ને એટલા બધા ગુણિયલ છે કે ખરેખર જે છે ને એનું જો ભાવન ચિંતન કરવા પૂર્વક જો કરવામાં આવે તો ભાવોમાં અવશ્ય ફરક પડે. હા, પણ સાંભળ્યા પછી ઓર ફરક, ભલે આમ ખબર પડતી હતી પણ સાંભળ્યા પછી ઓર ફરક પડે છે. બરોબર છે. પ્રણામ સર. એટલે મહિમા વધશે અને તમે ભાવમાં ચડી ગયા તો સારું. હા સર, આપના આશીર્વાદ. આશીર્વાદ દેવગુરુના. અમે તો શું આપીએ? સર અમારું ખાલી જો અમારે ગુરુ છો તમે. અમારે હમણાં અહીંયાથી ખાલી બોલ બોલ કરવાનું છે. એ પણ જો મારી પાસે અહીંયા 4-5 ચોપડી છે, બરોબર, અને બાકી જે થોડું ઘણું ભેજામાં પડ્યું હોય એ બધું જે છે ને એ બધાની શું કહેવાય એ ભેલ બનાવીને ભેલ ખબર છે મારા માટે પણ બહુ છે, મારા માટે પણ બહુ છે. અમારે તમારાથી એટલે અમે સોચો તમે અમે તમારાથી કેટલા અજ્ઞાની છે કે એ બી અમારા માટે બહુ બધું છે. તમે આટલું આપો છો કે મારા માટે બહુ જ છે, રિયલી સર. એટલે હું એકચ્યુઅલી તો મારા માટે આપું છું. તમે જોશો ને તો એટલે તમને ખબર હોય કે નહીં પણ મોસ્ટ ઓફ મારા ટોપિક્સ જે હું લેવું છું ને એ બધું મારા પોતાના કન્સેપ્ટ ક્લિયર થાય ને એના માટે લઉં છું. આની પેલા પણ જયારે નયનો વિષય લીધો ને તો મારી ઈચ્છા એ હતી કે જે છે મારો નયનો વ્યવસ્થિત અભ્યાસ થાય, પણ પછી આગળથી એક કમ્પ્લેન કયો કે જે કયો કે બધાને અઘરું જાય છે એટલે મેં કીધું જાણ દો અહીંયા સ્ટોપ કરી દો એટલે પછી સ્ટોપ કરી બધા મેં એવરી ટાઈમ તમારે અટેન્ડ કરી છે સ્ટાર્ટિંગ થી જ, એટલે એકદમ. અને યાદ હોય તો બીજલ બેન ને આપણે મળેલા બી સહી, અમે લોકો આવેલા ત્યારે. બરાબર બરાબર. પ્રણામ સર. ચાલો હવે આ પર્યાય વગેરે શું છે તો હું એકવાર કહી તો ગયો છું, છતાં પણ એકવાર થોડુંક વિવેચન જે આપ્યું છે ને એ કર્મ ગ્રંથના આધારે થોડુંક જોઈએ. સ્ટાર્ટિંગમાં જ કર્મ ગ્રંથની અંદર તમને ખબર હોય ને તો બધા કર્મના એ જે ગુણો છે ને જ્ઞાન આદિ જેને કર્મ આવરે છે તો એના પ્રકારો જે આપ્યા છે કર્મ એ જ્ઞાન આદિના, તો એમાં શ્રુત જ્ઞાનના એ આગમ તરીકે આપ્યા છે. પછી જે છે ને જુદી જુદી રે પણ ગમિક અને વગેરે એ બધા આપ્યા છે. તો એના પછી જે સાતમી ગાથા છે ને પજ્જય અક્ષર પય સંઘાયા એની અંદર પર્યાપ્ત અને એ બધા જે છે ને પર્યાય વગેરે એ બધા એના પ્રકાર આપ્યા છે 20. એ શું છે આપણે જોઈએ, બરોબર છે. તો પર્યાય શ્રુત જ્ઞાન એટલે મેં તમને કીધું ને કે એક અક્ષર હોય ને એક અક્ષરને તોડીને એકદમ જ નાનો ભાગ, કેટલો તો એના અનંત ભાગ કરો અને એ અનંતમો ભાગ અને એના પછી ભાગ ન થઈ શકે એટલે અક્ષરનો અનંતમો અવિભાજ્ય ભાગ એને પર્યાય કહેવાય, બરોબર છે. તો આટલું એકદમ નાનકડું જ્ઞાન કોને હોય તો કે કોઈને ના હોય, બરોબર. એટલે કે નિગોદમાં રહેલો જે છે ને સૂક્ષ્મ નિગોદમાં રહેલો જીવ એને પણ જે આમ તો એને મતિ જ્ઞાન પણ થોડું છે, શ્રુત જ્ઞાન પણ થોડું છે, તો એને પણ આ અનંતમો એકદમ નાનકડો જે ભાગ છે ને એના કરતા કંઈક ગણું વધારે, એટલે કે એવા ઘણા બધા નાનકડા ભાગ ભેગા કરીએ ને ત્યારે જે શ્રુત જ્ઞાન થાય અક્ષરનો આમ તો નાનકડો જ હિસ્સો કહેવાય, પણ સૌથી નાનો ભાગ છે એ કોઈને ન હોય એટલું જ્ઞાન, બરોબર છે. તો સૂક્ષ્મ નિગોધના જે જીવ હોય ને એમને પણ જે શ્રુત જ્ઞાન જે છે એ એમને એના અનેક પર્યાય હોય છે, એક પર્યાયથી ઘણા વધારે હોય છે, બરોબર છે. અને આમ છતાં પણ એ વિભાગ પણ કેવો છે તો કે અક્ષરનો અનંતમો ભાગ જ છે. અને એક પર્યાય હોય એને પર્યાય શ્રુત કહેવાય અને અનેક પર્યાય હોય એને પર્યાય સમાસ કહેવાય. જ્યાં સમાસ શબ્દ આવશે ને એટલે ગ્રુપ લઈ લેવાનું, ગ્રુપ એટલે ઘણા પર્યાય, બરોબર છે. અચ્છા, એના પછી અક્ષર શ્રુત જ્ઞાન. તો અક્ષર શ્રુત તો આપણે ખબર જ છે અ આ ઈ ક ખ ગ વગેરે, બરોબર. તો એક શબ્દનું એટલે એક અક્ષર જે છે, શબ્દ નહીં અક્ષર, એ અક્ષરનું પૂરું જ્ઞાન થાય એને અક્ષર શ્રુત જ્ઞાન કહેવાય, જેની અંદર એ ઘણા પર્યાયો આવી જાય, અનંત પર્યાયો આવી જાય. અને શું કહેવાય કે ઘણા અક્ષરોનું જ્ઞાન એને અક્ષર સમાસ શ્રુત જ્ઞાન કહેવાય. પછી અક્ષરમાંથી જ્યારે હા બોલો. અક્ષરનો ભાગ એનો અર્થ શું? એટલે ક છે એ એક અક્ષર થયો, હવે એનો અનંતમો ભાગ કે એનો બહુ નાનો ભાગ તો એટલે સમજવા માટે એક બિંદુ થયું. હા, તો એનો આપણે હમણાં જોઈ ગયા ને કે શ્રુત જ્ઞાન છે ને એ કેવું છે કે સિમ્બોલિક છે. સિમ્બોલિક એટલે સમજ્યા ને કે તમને બતાવ્યું કંઈક એનાથી તમે કંઈક અર્થ કર્યો,
રાઈટ, અ બતાવ્યું સાથે તો એનો જે છે ને એ અ બતાવ્યો તો એનું તમારા મનમાં ધ્વનિમાં પરિવર્તિત થયું. એકચ્યુઅલી આ અ જે લખેલો હોય એનો કોઈ અર્થ થતો જ નથી, એનો અ પણ અર્થ નથી થતો. સમજાય છે? અ લખીને મેં હમણાં જ કીધું કે અ લખીને જે છે ને ફ્રાન્સ વાળા માણસને જેને બતાવો તો એના મનમાં અ પણ નહીં આવે. રાઈટ ને? પછી અ ના જે અર્થ થતા હશે એ તો બહુ દૂરની વાત છે. રાઈટ, એટલે એની માટે તો આ એક કાળા કલરનો જે છે ને એ એક ડિઝાઇન છે ને, ખાલી એટલું જ છે. એ ડિઝાઇન શબ્દ પણ નહીં આવે. એ તો શું છે કે એ સંઘની પંચેન્દ્રિય મનુષ્ય હોય એટલે એને ડિઝાઇન વગેરે વર્ડ્સ ખબર હોય એટલે એ ડિઝાઇન સાથે જોડી આપે. બાકી જેને ડિઝાઇન ડિઝાઇન જેવી કઈ વસ્તુ ખબર નથી એના માટે તો એક ખાલી આકાર છે, એક જે છે ને કલર છે, બસ. તો એ મતિ જ્ઞાન છે અને એના ઉપરથી કંઈક બીજું આપણે જ શું કહેવાય એને કોઈક વસ્તુ સાથે કનેક્ટ કરીએ છીએ જ્યારે કોઈક શબ્દ સાથે કે કોઈ અર્થ સાથે, એને શું કહેવાય? શ્રુત જ્ઞાન. આટલું બેઠું તમને? રાઈટ. હવે જે સૂક્ષ્મ નિગોદમાં જીવું છે કે જેને બહુ ઓછું છે કે જેમ કહેવાય ને કે અનંતમો ભાગ, એ શું કરે છે કે એનામાં કોઈક વસ્તુ એને જે જાણી એની પાસે એક ઇન્દ્રિય છે એના દ્વારા જાણશે, બીજું શું? બરોબર. અને સૂક્ષ્મ દ્રવ્ય મન છે એટલે મન પણ બહુ ફીબલ છે. એટલે કે એની પાસે મન છે થોડુંક અને જે છે ને થોડીક ઇન્દ્રિયની જે શક્તિ એકદમ માઇન્યુટ જે રહેલી છે એના દ્વારા એને જે પણ જાણ્યું એના દ્વારા કંઈક વસ્તુ કનેક્ટ કરવાનો પ્રયત્ન એનો શરૂ થઈ શકે પણ પૂરો ન થાય. એવો એક જાતનો સ્વાભાવિક જે છે ને શું કહેવાય કનેક્ટ કરવાનો એક જ્ઞાનનો પુરુષાર્થ અંદરમાંથી હોય. મતિ જ્ઞાનના અલ્પ, બહુ જ અલ્પ સંયોગક્ષમના કારણે, સોરી શુદ્ધ જ્ઞાનના કઈ કનેક્ટ કરી ના શકે. તમે સમજ્યા? એક ટેલિફોન તમે ઘુમાવો ને તો 7 નંબર કે 10 નંબર તમારે ડાયલ કરવાના આવે અને 10 ડાયલ થઈ જાય પછી તમારે ત્યાં ફોન લાગે તો એમાં તમે ખાલી માત્ર આંગળીઓ મૂકી અને જરાક હલાવ્યું, એક નંબર આખો પણ ડાયલ નથી કર્યો, જરાક હલાવ્યું તો આખા નંબરનો એક હિસ્સો બહુ નાનો હિસ્સો કહેવાય. બરોબર. પણ એટલા માત્રથી કનેક્ટ ન થઈ જાય, પણ કનેક્ટ કરવાનો એક પુરુષાર્થ અને એના દ્વારા જે પણ અલ્પ જે પણ જે છે ને અંદરમાં ક્ષયોક્ષમ થતો હશે, બરોબર છે, એને આમ સીધે સીધું તો આપણે ઇમેજિન કરી જ ન શકીએ. પણ આ રીતે જે છે ને તમારે સમજવું પડે. સમજાય છે? ઓકે. એટલે આવો આકાર ક્યાંક જોયેલો છે અને આવો કંઈક મિનિંગ થાય છે, એટલે આપણા માટે એવું કંઈક એવું હા. બાકી એને આપણે અનંતમો ભાગ એટલે તમે વિચાર કરો કે આપણે જેટલું હમણાં વિચારીએ છીએ ને કે આવો આકાર ક્યાં જોયો છે, એવું પણ નહીં, એકદમ જ માઇન્યુટ. વી કાન્ટ ઇમેજિન, પણ એવા પ્રકારનું સમથિંગ ધેટ બિગન્સ ધ સ્ટાર્ટિંગ ઓફ that type of thing. Okay. Means there is some type of initiation that tries to connect the observed thing with something else, but very minute. Okay. Thank you. હા. હવે પદશ્રુત એટલે શબ્દોમાંથી શું બનશે? પદ બનશે. કેમ કે શબ્દમાંથી જ્યાં સુધી પદ ન બને ત્યાર સુધી જે છે ને શું જે છે ને એનો અર્થ ન નીકળે. હા, ઘણીવાર એવા હોય કે જે છે ને જે અક્ષર હોય ને, સોરી શબ્દમાંથી નહીં, સોરી અક્ષરમાંથી પદ બને. તો ઘણીવાર અક્ષર હોય ને એ પોતે જ પદનું કામ કરે એવા પણ અક્ષર બની શકે, કેમ કે અક્ષરના પણ પોતાના અર્થ હોય છે અને એ ત્યારે પદ પણ કહેવાય. અને ઘણીવાર અક્ષરમાંથી કોમ્બિનેશનથી પદ બને જ્યારે એનો અર્થ નીકળે એનાથી, તો એ પદશ્રુત છે. અને ઘણા બધા પદો હોય તો એ પદ સમાસ કહેવાય. પછી એ જ રીતે પદોમાંથી જે છે ને આમ શાસ્ત્રની અંદર છે ને ટોટલ 14 માર્ગણા બતાવી છે શાસ્ત્રોમાં. તો જાતિ, ગતિ, આવી રીતના ટોટલ 14 માર્ગણા છે. એટલે કે 14 રીતે વસ્તુને સમજવાની હોય છે, જાતિથી, ગતિથી. અને એના ટોટલ ઉત્તર ભેદ એટલે સબ ટાઇપ્સ છે ને ટોટલ 62 છે, 62.
એ 62 માંથી એક માર્ગણા 14 મુખ્ય માર્ગણા છે મોટી, બરોબર, અને એ 14 માંથી 14 ના કેટલા ટાઈપ સબ ટાઈપ્સ છે? ટોટલ 62. એ 62 ટાઈપ માંથી એક માર્ગણા એના વિશે જીવ દ્રવ્ય સંબંધી જ્ઞાન કે સંઘાત શ્રુત, એટલે એક માર્ગણા છે સમજો, 62 ગતિ છે સમજો, ગતિ છે, જાતિ છે, એ રીતે મેન ટોટલ 14 માર્ગણા છે, મને બધી ખબર નથી, આમાં લખ્યું નથી, અને એના પણ સબ ટાઈપ્સ છે, અને એમાંથી જે 62 છે એ 62 અલગ અલગ વસ્તુને બતાવે છે, એટલે 62 માંથી કોઈ એક લ્યો તમે અને એ જીવ વિશે બતાવશે, અજીવ વિશે બતાવશે વગેરે, તો એ 62 માંથી જ્યારે એક એક પર્ટિક્યુલર ટોપિક, એટલે 62 માં પણ એક સબ ટાઈપ, બરોબર, એને કહેવાય સંઘાત. મીન્સ 62 નો એક સબ ટાઈપ એ સંઘાત છે. એ સંઘાત ઇઝ અ ગ્રુપ ઓફ વર્ડ્સ તમને એક વસ્તુ બતાવશે, અને એ જ્યારે અનેક વસ્તુ બતાવે, બરોબર છે, એટલે કે જીવ દ્રવ્ય વિશે જ અલગ અલગ 62 માંથી 2-3 વસ્તુનું જ્ઞાન કરાવે ત્યારે એ સંઘાત સમાશ્રુત કહેવાય. અને પછી પ્રતિપત્તિ શ્રુત એટલે શું? તો કે 14 મેઇન પાર્ટ્સ છે ને, મેઇન ટાઈપ્સ, પાછે જુઓ 14 ટાઈપ છે, 14 ના અંદર સબ ટાઈપ્સ કરવા જઈએ તો 62 થાય. ઓકે, એટલે ફર્સ્ટ ના થોડાક ટાઈપ્સ હશે 4-5, સેકન્ડ ના થોડાક હશે 5-6, એમ કરતા કરતા ટોટલ સબ ટાઈપ 62 થાય. તો એમાંથી એકનો બોધ થાય, એક સબ ટાઈપનો, રાઈટ, એ પણ જીવ વિશે કોઈ એક, એટલે જીવ વિશે એક ટાઈપનો, તો એને સંઘાત શુદ્ધ જ્ઞાન કહેવાય. અને એ કમ્પ્લીટ એક 62 માંથી એક કમ્પ્લીટ થઈ જાય, એટલે સમજો ફર્સ્ટ ના 5 ટાઈપ્સ હતા ને, બરોબર છે, એમાંથી કોઈ પણ એક ટાઈપ કમ્પ્લીટ થઈ જાય તો એને સંઘાત સમાત કહેવાય. કેમ કે એમાં આપણે જીવને જે છે ને, જીવ સંબંધી 1 માર્ગણા, 2 માર્ગણા, 3 માર્ગણા એવી રીતના આપણે જોયું, તો એ કમ્પ્લીટ થાય તો એને સંઘાત સમાત કહેવાય, બરોબર છે. અને એ બધા મળીને એક ટાઈપ થયું, એટલે હવે એક ટાઈપનું પૂરું જ્ઞાન થાય ને એને પ્રતિપત્તિ કહેવાય. 14 માંથી કોઈ એક માર્ગણાનું પૂરેપૂરું જ્ઞાન થાય એ પ્રતિપત્તિ કહેવાય. અને અનેકનું થાય, 1 થી વધારે, 2, 3, 4, 5, તો એને પ્રતિપત્તિ સમાસ કહેવાય, બરોબર છે. અને આ પ્રતિપત્તિ શ્રુત હાલ જીવાભિગમ સૂત્રમાં કહેવાય છે. પછી અનુયોગ સૂત્ર એટલે કે પૂર્વગત અધિકારમાં, એટલે પૂર્વમાં જે ચેપ્ટર્સ છે, પૂર્વ છે ને 14 પૂર્વ, એમાં જે ચેપ્ટર્સ છે એમાં સત પદ આદિ દ્વારા જીવાદિ તત્વોનો વિચાર કરવો તે અનુયોગ કહેવાય. અનુયોગ એટલે વ્યાખ્યાનનો દ્વાર, એટલે ઉપાય, એટલે કે કોઈ એક એંગલ લઈને જીવ તત્વ ઉપર આખો વિચાર કરવો, બરોબર, એ થયું. એ છે ને પછી અજીવ તત્વ ઉપર વિચાર કરવો, તો આ જીવાદિ તત્વોનો એટલે વિચાર જે કરાય ને એને અનુયોગ કહેવાય. એક અનુયોગનું જ્ઞાન એ અનુયોગ શ્રુત, અને 1 થી અધિક અનુયોગનું જ્ઞાન એ અનુયોગ સમાસ. એકચ્યુઅલી આમાં છે ને જે આપ્યું છે ને, એકચ્યુઅલી રિવર્સમાં જવું જોતું હતું, કે એક પૂર્વ, હું રિવર્સમાં આવું છું, ચલો, કે દ્રષ્ટિવાદ છે ને, દ્રષ્ટિવાદ એટલે 12મું અંગ, દ્વાદશાંગી છે ને, તો 12મું જે અંગ છે એની અંદર 14 પૂર્વ આવે છે. તો દ્રષ્ટિવાદમાં પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ, પૂર્વગત અને ચુલિકા એ 5 અધિકાર છે. છેલ્લો અંગ છે ને જે દ્વાદશાંગીમાં 12મો અંગ, એનું નામ છે, 12મા અંગનું નામ છે દ્રષ્ટિવાદ. એમાં પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ, પૂર્વગત અને ચુલિકા એ 5 પાર્ટ છે, 5 ટાઈપ, 5 ડિવિઝન્સમાં જ્ઞાન જે છે ને વેચાયેલું છે.
એમાંથી જે પૂર્વગત છે ને અધિકાર, પૂર્વગત, એની અંદર 14 પૂર્વ આવે. એટલે 12મા અંગની અંદર પણ પૂર્વ સિવાય પણ બીજી વસ્તુઓ છે. કઈ કઈ વસ્તુ છે? પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ અને ચુલિકા. એ 4 વસ્તુ એક્સ્ટ્રા છે બીજી, અને એના સિવાય પૂર્વગત છે. એ 14 પૂર્વ પૂર્વગતની અંદર આવે. તો એ 14 પૂર્વ છે, એમાંથી એક પૂર્વનું જ્ઞાન એને પૂર્વ શ્રુત જ્ઞાન કહેવાય, અને અનેક પૂર્વનું જ્ઞાન એ પૂર્વ સમાસ શ્રુત જ્ઞાન કહેવાય. બરોબર છે? અચ્છા, પૂર્વની અંદર જે મેઇન મોટા ચેપ્ટર્સ છે એને કહેવાય વસ્તુ. બરોબર છે? તો એક વસ્તુનું જ્ઞાન એટલે એક મોટા ચેપ્ટરનું જ્ઞાન એ વસ્તુ શ્રુત જ્ઞાન, અને અનેક હોય 2, 3, 4 તો એને વસ્તુ સમાસ કહેવાય. એ બધાના પણ ફિગર્સ આપ્યા છે મારી પાસે. હમણાં જે કર્મગ્રંથ હમણાં મારા હાથમાં છે ને એમાં નથી આપ્યા, બાકી કંઈક આવે છે કે 20 ચેપ્ટર્સ હોય છે, એના પણ 20, એના પણ 20, પછી 14 કેવું કંઈક છે. તો એ રીતે. અને એના પછી જે પ્રાવૃત છે એના જે સબ ટાઈપ્સમાં છે કે દ્રષ્ટિવાદ નામનો જે 12મો અંગ છે એમાં વસ્તુ નામના અધિકારમાં, એટલે વસ્તુ હોય એની અંદર પ્રાવૃત હોય અને એનો પેટાભેદ પ્રાવૃત છે, અને તેવા એક અધિકારનું એટલે કે એક પ્રાવૃતનું જે જ્ઞાન છે એને પ્રાવૃત શ્રુત જ્ઞાન કહેવાય. અને એવા ઘણા બધા પ્રાવૃત હોય તો એને પ્રાવૃત સમાસ શ્રુત જ્ઞાન કહેવાય. બરોબર? તો આ રીતે જ કે પૂર્વની અંદર વસ્તુની અંદર પ્રાવૃત, એની અંદર અનુયોગ, એની અંદર પ્રતિપત્તિ, એની અંદર સંઘાત, એની અંદર પદ, અને એની અંદર અક્ષર, અને એની અંદર પર્યાય. એટલે ધીસ ઇઝ હોલ, શું કહેવાય કે આ આખું જે છે ને શ્રુત જ્ઞાનનું આખું માળખું છે. આ રીતે શ્રુત જ્ઞાન જે છે ને વેચાયેલું હોય છે પરફેક્ટ આ રીતે. બરોબર? ને આ વ્યવસ્થા કાયમની છે. હંમેશા શ્રુત જ્ઞાન જે 14 પૂર્વ વગેરે હોય એ આ રીતે હોય. પછી અક્ષર બદલાયા કરે, શબ્દો બદલાયા કરે, એ બધું થાય, પણ વ્યવસ્થા આ રીતે હોય. અને એના સિવાય પણ પૂર્વની બહારનું પણ જેટલું પણ શ્રુત જ્ઞાન છે આપણે બોલીએ ડેઈલી લાઈફમાં, એ બધું પણ શ્રુત જ્ઞાન જે છે. બરોબર? પણ એની કોઈ પર્ટિક્યુલર વ્યવસ્થા નથી. મન થાય ત્યારે જેમ બોલીએ તેમ બોલીએ. બરોબર? અને એ બધાનું વિશ્લેષણ તમને જે છે ને એ પૂર્વની અંદર મળી જાય. પણ બાકી જે છે શું કહેવાય કે એનું કોઈ પર્ટિક્યુલર જે છે ને એરેન્જમેન્ટ નથી હોતું. એટલે એક્ઝામ્પલ તરીકે જ્યારે લેવામાં આવે ત્યારે શુદ્ધ જ્ઞાનનું આખું માળખું વ્યવસ્થિત જે જોવું હોય તો પછી તમારે આ દ્વાદશાંગીનો ઉપયોગ કરવો પડે એમાં. તો આ રીતે જે છે ને શુદ્ધ જ્ઞાનની આખી આ વ્યવસ્થા છે. હવે ઢાળના આધારે આપણે ચાલવું છે તો એની પહેલા હમણાં સમય વધારે છે ને એટલે હું વિચારું છું કે પેલા કથા લઈ લઈએ આજે, અને એના પછી શુદ્ધ જ્ઞાનનો મહિમા વર્ણવતી એની ઢાળ, અને પછી આમાં છે ને 14 પૂર્વના નામ વગેરે આપ્યા છે અને એનો સબ્જેક્ટ મેટર શું છે એ પણ આપણે થોડુંક જોઈશું. ઇન્ટરેસ્ટિંગ છે. એક ક્વેશ્ચન હતો. હા બોલો ને. કોઈ ધાર્મિક પુસ્તક હોય, સપોઝ કોઈ યોગ સંબંધિત પુસ્તક છે, મેં હજી વાંચી નથી એટલે મને ખબર નથી અંદર મેટર શું છે, તો એ પુસ્તકને શું કહેવાશે? દ્રવ્ય શ્રુત જ્ઞાન કહેવાશે કે ખાલી પુસ્તક? કારણ કે આમાં પાર્ટ્સ આપ્યા ને શ્રુત જ્ઞાન, આમાં આપણે એમ સમજ્યા કે મારા આત્મામાં જે પરિણમન પામે એ શ્રુત જ્ઞાન થયું. બરોબર છે. હા, એટલે તમારે જ્યાં સુધી તમે વાંચ્યું નથી ત્યાં સુધી એ દ્રવ્ય શ્રુત જ્ઞાન છે. પછી એટલું જ નહીં, તમે જ્યારે વાંચો ત્યારે આંખમાં એ પ્રવેશે, આંખમાં એટલે એ શબ્દ આવે, પછી એ તમારા શું કહેવાય કે મગજમાં જાય કે અંદર એક પ્રોસેસ થાય, અને પછી જ્યારે તમે કનેક્ટ કરવાનું ચાલુ કરો ત્યારે શ્રુત જ્ઞાન બને. એ ભાવ શ્રુત જ્ઞાન છે. ત્યાં સુધી તો જે છે ને તમારી એકચ્યુઅલી તો ચોપડી છે ને, ચોપડીની અંદર જે અક્ષરો છે ને એ એકચ્યુઅલી શ્રુત જ્ઞાનનો સ્થાપના નિક્ષેપ છે. શ્રુત જ્ઞાનનો શું છે? સ્થાપના નિક્ષેપ. બરોબર? જેમ મૂર્તિને જોઈને કોઈ તમને પૂછે કે આ કોણ, તો તમે બોલશો મહાવીર કે આદિનાથ. બરોબર? એ રીતે વ્યવહાર થાય ને. તો પણ આમ છતાં પણ શું છે કે એ મહાવીર નથી, મહાવીરની આકૃતિ છે, અને એ પણ મહાવીર જ્યાં નથી ત્યાં દોરેલી છે હમણાં તો. એ જ રીતે આ શ્રુત જ્ઞાન નથી, શ્રુત જ્ઞાનની આકૃતિ છે, શબ્દોની આકૃતિ છે ને, આકારો ત્યાં મૂકેલા છે, અને એ પણ ત્યાં નથી.
જ્યાં એ જે ઓરિજિનલ છે, ઓરિજિનલ તો અહીંયા છે આત્મામાં, શુદ્ધ જ્ઞાન ઓરિજિનલ તો એને ત્યાં બીજી જગ્યાએ મૂકેલી છે. તો એ છે સ્થાપના. એટલે સ્થાપના જરૂરી નથી કે બીજી જગ્યાએ જ હોય, વ્યક્તિ હોય એ જગ્યાએ પણ હોઈ શકે. જેમ ભગવાન મહાવીર સાક્ષાત વિચરતા હોય તો એમનું જે શરીર છે ને એ પરમાત્માનો સ્થાપના નિક્ષેપ જ છે. એમનું જે શરીર છે, કેમ કે શરીર એ આકૃતિ છે, એટલે સાક્ષાત પરમાત્મા જ્યાં હોય ને ત્યાં છે ને ચારે ચાર નિક્ષેપા હોય. સમજાય છે? કારણ કે એ શરીર છે એ આકાર રૂપ છે, એટલે સ્થાપના નિક્ષેપો પણ છે ત્યાં. પછી એમનો આત્મા ત્યાં છે અને આત્માની સમૃદ્ધિ પણ સાથે જ છે એમાં, એટલે ભાવ નિક્ષેપો પણ ત્યાં છે. બરોબર? પછી ભાવ નિક્ષેપવા માટે તમારે બહારની કન્ડિશન જોઈએ તો બધું પણ ત્યાં હાજર છે. અને સાથે સાથે આત્માનો દ્રવ્ય એ ત્યાં છે, એટલે દ્રવ્ય નિક્ષેપો પણ ત્યાં છે. અને એ મહાવીર નામ, બરોબર, એનો વ્યવહાર પણ ત્યાં થાય છે, એટલે નામ નિક્ષેપ પણ ત્યાં છે. આમ તો દ્રવ્ય નિક્ષેપાને આપણે જનરલી કેવી રીતના લઈએ, આગળ પાછળની અવસ્થા, બરોબર. પણ આગળ પાછળની અવસ્થા આપણે કેના કારણે કહીએ છીએ? કારણ કે એ દ્રવ્ય સળંગ ચાલતું આવે છે, પર્યાયો બદલાય છે, દ્રવ્ય સળંગ ચાલતું આવે છે, એટલે એનો દ્રવ્ય એને એ જ છે, માટે આપણે એને દ્રવ્ય નિક્ષેપ કહીએ છીએ. તો એનો એ જ દ્રવ્ય ત્યાં પણ હાજર જ છે, માટે ત્યાં પણ આ રીતે દ્રવ્ય નિક્ષેપ ઘટાવી શકાય છે. અને હું મારે મનમરજીથી નથી ઘટાવતો, આપેલું છે શાસ્ત્રમાં, વાંચેલું છે મારું. હાજી, તો હવે કોઈ બી ધાર્મિક પુસ્તક દ્રવ્ય શ્રુત જ્ઞાન થશે, પણ નોન ધાર્મિક હોય એ બી દ્રવ્ય શ્રુત જ્ઞાન જ થશે? હા, શ્રુત જ્ઞાન ધાર્મિક થાય. પછી એને આપણે વ્યવહારથી જે છે ને શું કહેવાય કે શ્રુત અજ્ઞાન કહેવાય અને આને શ્રુત જ્ઞાન કહેવાય. ઓકે, તો એવી જ રીતે હજી બી એક થાય ને કે સપોઝ કોઈક આધ્યાત્મિક વાત આવી અને ગાઢ મિથ્યાત્વી છે એને ઈ નો સ્પર્શ, અને એક્ઝેક્ટલી એને એમ થાય કે આ બધું ખોટું છે, તો જે રીતે જે સ્પર્શવી જોઈએ એ રીતે એ વસ્તુ નો સ્પર્શી, તો ઈ એને શ્રુત તો થયું પણ શ્રુત અજ્ઞાન થયું, એમ કહી શકાય? બરોબર છે. હા, કરેક્ટ. અને એ જ રીતે જે છે ને મિથ્યાત્વ વાળા પુસ્તક છે અને એ સમકીતીના હાથમાં આવ્યા તો એને તો સમ્યક રૂપે જ પરિણામ આવવાના છે, તો એના માટે એ જ્ઞાનનું કારણ બનશે. તો એના માટે એ સ્પેસિફિક કેસ માટે એ જે છે ને એ ત્યારે એના માટે શ્રુત જ્ઞાન કહેવાશે. એટલે શ્રુત જ્ઞાનનો જે છે સ્થાપના નિક્ષેપ કહેવાશે, શ્રુત અજ્ઞાનનો નહીં. હા, ઓકે, ક્લિયર. હા, પણ એ પર્ટિક્યુલર કેસ માટે. પણ જનરલ જ્યારે વાત કરી હોય તો આપણે કહીએ કે આ મિથ્યાત્વથી ભરેલા પુસ્તકો છે અને આ સમ્યક્ત્વ કે સમ્યક જ્ઞાનથી ભરેલા પુસ્તકો છે. વ્યવહાર તો એ રીતે થાય. બરોબર? હાજી, હા, થેન્ક યુ. સર, હા સર, બરોબર. આપણે આગમને તમે કહો છો ના ભણી શકાય, તો હવે જૈનિઝમમાં અમુક સૂત્રો અને ગાથાઓ કરાવે છે, તો એનો પછી દોષ લાગે આપણને કરીએ તો? એટલે શ્રાવક માટે અમુક સૂત્રો ખુલ્લા મૂક્યા છે ને, જેમ નવકાર વગેરે છે. પછી એ ના, એટલે હવે અમને બધું સમયસારમાંથી, આચારાંગમાંથી, બધામાંથી થોડા સૂત્રો કરાવે છે. સમયસાર તો દિગંબરનો ગ્રંથ છે, દિગંબરનો ગ્રંથ છે સમયસાર. અને એ સમયસાર જે છે ને એ બધાય આગમો નથી બાપા. આગમ તો ક્યાં છે? આચારાંગ વગેરે જે છે એ બધા આગમો છે. હા, તો આચારાંગ માંથી કરાવે છે, પછી તત્વાર્થ માંથી, અમુક માંથી જે કરાવે છે, તો એ પછી દોષ લાગે એનો અમને. તત્વાર્થનો વાંધો નથી. તમે આચારાંગના કોઈ મહાત્માએ વ્યાખ્યાન કર્યા હોય અને એમાંથી તમે વાંચતા હો કે ટ્રાન્સલેશન કરીને વ્યવસ્થિત કર્યું હોય ગુજરાતીમાં, તો વાંધો નથી. બરોબર? આમ તો મૂળ પરંપરાથી એ પણ ના કરવું જોઈએ, પણ એમ એ લોકોએ કર્યું છે. તમે વિચાર કરો કે સમજો કોઈ વ્યાખ્યાન ચાલે છે અને મેં એને લખી રાખ્યું, આગમ ઉપર વ્યાખ્યાન ચાલે છે અને મને બહુ યાદ રહે એમ નથી, એટલે મેં લખી રાખ્યું અને એમાંથી કોઈ વાંચે, બરોબર, તો ઠીક છે ને. હા, એમાં મેં લખવામાં ગડબડ કરી હોય અને સામેવાળા ઉપર જે છે ને સામેવાળાને ખોટો મેસેજ જાય તો એમાં મારી ભૂલ કહેવાય. કાં તો મારે આપવું ન જોઈએ, કાં તો એક એલર્ટ આપી દેવી જોઈએ. પણ જે છે ને, હા, એટલે એ જ છે કે વ્યાખ્યાન થયા છે ને પોર્શન છે ને યુનિવર્સિટીમાં, તો ફિક્સ પોર્શન જે છે એ જ શીખવાડે છે. એવું નથી કે મારા સાહેબે કીધું એમાંથી જ શીખવાડે છે. તો કેવું છે પાછું, યુનિવર્સિટી તો હવે શું છે, યુનિવર્સિટીમાં છે ને જૈનિઝમનું ભણાવવામાં આવે છે ને, એમાં કેટલી જગ્યાએ કેટલા ગડબડ ગોટાળા હોય છે અર્થ કરવામાં પણ. કેમ કે શું થાય હવે કે એ લોકોના માથે કોઈ કે છે ને જૈન જે ભણાવે છે એ લાઈનના ગુરુ જ ના હોય માથે. સમજાય છે? કેમ કે જૈન ધર્મના એક્સપર્ટ તો કોણ રહેવાના? આચાર્યો જ રહેવાના. તો એમના માથે કોઈ આચાર્ય ના હોય.
સિદ્ધાંતવાદી પણ નહીં ને શિથિલાચારી પણ નહીં. એમના માથે ગુરુ કોણ હોય ખબર છે? કે જેણે જૈન ધર્મમાં કોઈ પર્ટિક્યુલર વસ્તુ ઉપર પીએચડી કર્યું હોય એવા જે છે ને માણસો હોય. શ્રાવક પણ ન કહી શકાય. બરોબર? એટલે એ રીતે ચાલતું હોય છે. એમનું જ્ઞાન તો સાચું હશે ને, એટલું પીએચડી કે જે બી કરતા હોય. ના, એવું ના હોય. એમાં શું છે કે ઘણું સાચું હોય પણ એની સાથે થોડુંક ખોટું ભળી જાય તો જે છે ને, આમ કહેવાય ને કે દૂધનો જે છે ને વાટકો હોય એની અંદર એક ટીપું ઝેર નાખી દો શું થાય? એના જેવું થઈ જાય. એટલે તમે કરતા હો સર્ટિફિકેટ માટે ને તેના કારણે તમને ક્યાંક ભણવા મળે એ બધી વસ્તુ બરોબર છે, પણ ઘણું સાવધાન રહેવા જેવું છે. ભારતવાસીમાં આગમ શ્રાવક બની શકે છે, તો એમાં એ લોકોએ તો શું કર્યું છે કે જ્યાં એ લોકોએ આમ છે ને એ લોકોને જે આગમો મંજૂર છે 45 માંથી એ લોકો 32 આગમ માને છે, તો એમના આગમની અંદર જ વાત આવે છે કે સાધુ આટલા પર્યાયનો થાય પછી એને આ આગમ ભણવાનો કે એ અધિકાર મળે. એમના જ આગમમાં આ વાત આવે છે. બરોબર છે? હવે સાધુ આટલા પર્યાયનો થાય એને સમજો 1 વર્ષના પર્યાયનો થાય અને એમને આચરણ ભણવાનો જે છે ને શું કહેવાય કે અધિકાર મળે. હું એક્ઝામ્પલ આપું છું, મને યાદ નથી શું છે. બરોબર? તો ત્યાં સ્પષ્ટ લખેલું છે કે સાધુ આટલા પર્યાયનો થાય ત્યારે એને આ આગમ ભણવાનો અધિકાર મળે. તો હવે શ્રાવકને અધિકાર નથી એ તો નક્કી થઈ જ ગયું ને, કેમ કે સાધુ માટે હવે એ પછી એ પોતે ન માને અને બધા જે છે ને એ વાંચવાનું ચાલુ કરે તો શું થાય કે જે છે ને એક વ્યવસ્થા તૂટે આખી. કારણ કે આગમો બધા એટલા બધા ગંભીર છે કે કોઈ પણ જેમ તેમ વાંચવા લાગે, કોઈ પણ અર્થ કરે તો આખી છે ને અસ્તવ્યસ્તતા થઈ જાય. તમે વિચાર કરો, આજના કેટલા બધા લોકો જે છે ને આજે જૈન ધર્મનો જ્ઞાન મેળવવા માટે ભણવાનો પ્રયત્ન કરે છે અને પોતાના હિસાબે જે છે ને પુસ્તકો પણ લખે છે. હવે બધાને સમજો આગમ વગેરે વાંચવાની બધાને છૂટ આપી દેવામાં આવે તો આટલું બધું સાહિત્ય થઈ જાય. કોઈક નવો આવે ને તો એ કન્ફ્યુઝ થાય કે મારે ભણવું કયું ને ન ભણવું કયું. બરોબર? અને પાછી બધાના અલગ અલગ મત નીકળે, અલગ અલગ અર્થ નીકળે. એટલે જે ખરેખર તરી શકતો હતો એને તરવાનું જે છે ને આલંબન આ બધા અવ્યવસ્થાના કારણે એને ન મળી શકે અને એના માટે જે છે ને પછી આપણે જવાબદાર ઠરીએ. એટલે એવું ના કરવું જોઈએ. આપણી પરંપરાથી જ આ ચાલતું જ આવે છે. આ તો એમને ત્યાં આખી પરંપરા તૂટી છે અને એનું કારણ તમને કહું. એમને શું થયું કે સાધુઓ છે ને એ શ્રાવકોને પોતે ભણે છે ને બીજાને ભણાવતા નથી. શું કહેવાય કે આગમોના રહસ્યો છુપાવીને રાખે છે અને એમને ભોળવે છે અને ભોળવીને જ છે ને એમની પાસે મૂર્તિ પૂજા આદિ કરાવીને જે છે ને આ બધા જે છે ને શું કહેવાય ધતિંગ કરાવે છે, મોટા સંઘો વગેરે કાઢે છે. આ બધું કેમ કે શ્રાવકો જે છે ને એ છે ને એનાથી આગમો છુપાવીને રાખે છે, પોતે ભણે છે અને શ્રાવકોને જે છે ને એમાંથી મન ફાવે એમ અર્થ કરીને જે છે ને બતાવે છે. એવું એમને કર્યું. એટલે એ લોકોએ ત્યારે કીધું કે જે છે ને શું કરવાનું, તો કે શ્રાવકોએ પણ શાસ્ત્રો ભણવાના, આગમો સાક્ષાત પોતે હાથમાં લઈને ભણો અને તમે જુઓ કે સાધુ તમને ઉલ્લુ બનાવે છે. બરોબર? એટલે ત્યાંથી આખું રિફોર્મેશન ચાલુ થયું એમને ત્યાં. અને આજે જે છે ને એ પ્રણાલિકા ચાલે છે. ત્યાંના શ્રાવકો જે છે ને ઘણા બધા જે છે ને શ્રાવકો આખા આગમો વગેરે ગોખતા હોય છે. આપણે આચરણ કે સૂત્ર ભણવું હોય તો પછી શું કરે? ભણાય કે ન ભણાય? ભણી શકાય પણ ગુરુ મુખેથી, સીધા ના લેવાય હાથમાં. અચ્છા. પણ ગુરુ બી મતલબ એટલે મારા સાહેબ કે એવું જ કે કોઈ બીજા પંડિત? હા ના મહારાજ સાહેબ પાસે. કેમ કે ભણવાનો અધિકાર જ આ બધા આગમો છે ને 45 માંથી 2-3 આગમ એવા છે જેને શ્રાવક ભણી શકે છે. એના માટે એક અમુક તપસ્યા લાગે છે, 2-3 આંબેલ વગેરે. એકદમ નાના છે એ પણ. કયા આગમ? હવે મને નામ યાદ નથી. 10 વૈકાલિકના 4 અધ્યયન બની શકે છે. 10 વૈકાલિકના જે છે ને અધ્યયનો છે. એના સિવાય એક 2 નાના આગમ છે. એક આગમમાં તો છે ને 4 શરણનો સ્વીકાર, સુકૃત, અનુમોદના, દુષ્કૃત, ગ્રહા એટલો જ વિષય છે મુખ્ય, જે પંચસૂત્રના પહેલા સૂત્રમાં છે ને. એટલે એ આગમ પેલા કદાચ મોટો હશે પણ હમણાં આપણા હાથમાં આટલું બચ્યું છે તો એ શ્રાવક ભણી શકે છે. એના માટે કંઈક 2-3 આંબેલ કે કંઈક કરવા પડતા હોય છે. અને
હજી એક કોઈક તો છે, સમાધિ મરણ. હા, સમાધિ મરણ નામનું કંઈક છે, હવે એક્ઝેક્ટ નામ યાદ નથી. તો એ છે, એની માટે પણ એવું જ છે. તો એકદમ જે છે ને એકદમ બેસિક આપણે જે રેગ્યુલરમાં ભણતા હોય એવો જ એમનો વિષય છે. અને બાકી બીજા આગમો છે એ તો બધા આમ ઘણા બધા રિડ્યુસ થઈ ગયા છે, છતાં પણ હમણાં પણ એને ભણવાનો અધિકાર નથી સીધે સીધો. એના માટે જોબ કરવાના છે એ પણ સાધુ માટે અધિકારો આપ્યા છે. એટલે આચારાંગ ભણવું હોય તો સાધુની રજા હોય તો ભણી શકાય, નહીં તો નહીં. સાધુની રજા સાથે આપણે ડાયરેક્ટલી ના ભણી શકાય. જેણે જે સાધુએ આચારાંગના જોગ કર્યા હોય, ગુરુ પાસે એમને અનુજ્ઞા મળી હોય ભણવા ભણાવવાની, એની પાસે ભણી શકાય. ઓકે, પછી કોઈ પણ સાધુ પાસે ના ચાલે પાછું. હા, ઓકે, થેન્ક યુ સર. અને શ્રાવક માટે પણ એ જ છે કે જે પોતે ભણવું છે, ભણાવવા માટેના અધિકારી કોણ બને? તો જેને શ્રાવક યોગ્ય જેટલું પણ ભણવું ભણાવવાનું છે ને શુદ્ધ જ્ઞાન, પણ એના અધિકારો એ ઉપદાન કરીને મળે છે. એટલે જેને 3 ઉપદાન, આમ જોવા જાય તો 1 2 3 4 5 6 એટલે 6 ઉપદાન થાય ટોટલ. પેલા ઉપદાન જે 45 કે 47 દિવસનું જે સ્ટાર્ટિંગ નું હોય ને, જે એની અંદર 4 ઉપદાન ભેગા આવે, અને એના પછી એક એક સૂત્ર માટે જે છે ને બાકીના 2 એક ઉપદાન છે, એટલે ટોટલ 6 ઉપદાન છે. તે 6 ઉપદાન કર્યા પછી એકચ્યુઅલી 6 ઉપદાન કરીને છેલ્લે માળ પહેરવાની હોય, પણ હમણાં આખી થોડીક વ્યવસ્થા ચેન્જ થઈ છે, અને એ માળ પહેરીને પણ તમારા ઉપર વિશ્વાસ રાખે છે કે બાકીના ઉપદાન તમે કરીને આપશો. તો એ રીતે જ્યારે માળ પહેરાવાય છે ને એની પહેલાની જે ક્રિયા છે ને, એમાં શ્રાવકને હવે રજા મળે છે કે આ મુખ્ય સૂત્ર અને એના સિવાય શ્રાવક યોગ્ય ભણવા યોગ્ય જેટલા પણ સૂત્ર છે એ બધાનો તમને ભણવાનો અધિકાર આપીએ છીએ. ગુરુ ભગવાન તરફથી આ અધિકાર મળે છે. અને આ જે છે ને શું કહેવાય કે સમ્યક જ્ઞાનનું આત્મામાં સમ્યક્ત્વ પૂર્વક, કેમ કે સૌથી પહેલા તો સમ્યક્ત્વ ઉચ્ચારવામાં આવે છે, એટલે સમ્યક્ત્વ એટલે સમ્યક દર્શન એ દ્રવ્યથી કહેવાય, કેમ કે ભાવથી તો અંદર ભગવાન જ જાણે, કાં તો આપણા પરિણામોના આધારે જે છે નક્કી થાય, જ્ઞાની પુરુષો નક્કી કરે. બાકી દ્રવ્ય સમ્યક્ત્વ અને એ જ રીતે શુદ્ધ જ્ઞાનની ક્રિયા, અંદરની શુદ્ધિ, તપ વગેરે, અને આખું ઉદ્યાન પૂરો કરો, એના દ્વારા જાણે શું કહેવાય કે એક મોક્ષની સાયરન વાગી કે આ વ્યક્તિ હવે બહુ જાજો ટાઈમ સંસારની અંદર રખડશે નહીં. એના ચિહ્ન રૂપે તમને મોક્ષની માળા ખુદ આચાર્ય ભગવંતો પોતાના હાથે પહેરાવે છે. ચાલો, આ તો આપણો અહીંયા પૂરું થઈ ગયું. એ વાર્તા કાલે. બરાબર. શુદ્ધ પદ વિષય છે ને રત્નચૂડ ની કથા છે, અને એ કથા હવે આપણે કાલે લઈશું. હિન્દીમાં છે. આજે સમય પૂરો થયો છે. રાખીએ. ચિનાગના વિરુદ્ધ કઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ.